કે આપણા સંપ્રદાયની અંદર જે અધ્યયન અને અધ્યાપન પદ્ધતિ ભૂલાઈ રહી છે એને પુનઃ જાગૃત કરવા માટે આપણે ગ્રંથ અધ્યયન ક્રમ બાળકો, યુવાનો અને વડીલ વર્ગો માટે પ્રયત્ન એ કરી રહ્યા છીએ કે શ્રી મહાપ્રભુજીના વિચારોથી એ આપણી આવનારી પેઢી અવગત થાય. ધર્મને લઈને, સંપ્રદાયને લઈને એ યુવા વર્ગની અંદર જે ધારણાઓ છે એ ધારણાઓને આપણે સાચી દિશા આપવાનો એક પ્રયત્ન કરીએ. એના માટેનો આપણો આ પ્રકલ્પ છે કે યુવા વર્ગ આમાં જોડાય. અને વર્તમાન પરિસ્થિતિને તમે જોશો તો હવેનો જે સમય આવવાનો છે તે વૈદિક સનાતન પરંપરા તેનું ખાસું અત્યારના મહત્વ આપણે નથી સમજી રહ્યા, પણ હવે આવનારો સમય આપણને સમજાવશે. એટલે અત્યારથી જ આપણે પ્રયત્ન કરીએ કે આપણી જે સંસ્કૃતિ છે, આપણા શાસ્ત્રનો જે વારસો છે એ વારસો આપણે લઈએ. સંપ્રદાય કોઈ એવી વસ્તુ નથી કે જે સમાજની એકતાને ભંગ કરવા માટે બનાવવામાં આવ્યા હોય કે એકબીજાથી બધાને દૂર લઈ જવા માટે કે કંઈ પણ ભેદભાવ માટે સંપ્રદાય નથી બન્યા. સંપ્રદાય તો શું છે કે એક વ્યવસ્થા છે કે જેમ શિક્ષણ માટેની વ્યવસ્થા આજે ઘણી બધી સ્કૂલો હોય, એક જ શહેરની અંદર ઘણી બધી સ્કૂલો હોય, તો એ જરૂરી છે કે સારા શિક્ષણ માટે એ આપણે આવનારી પેઢીને એ આદિભૌતિક વિકાસ માટે એ ખાસ જરૂરી છે કે એ અધ્યયન અધ્યાપન પદ્ધતિ દ્વારા એવો સ્ટેજ બનાવવાની આવશ્યકતા છે કે જ્યાં યુવાનો મુક્ત મને પોતાનો વિચાર રજૂ કરી શકે અને એને આપણે આપણા સંપ્રદાયના શાસ્ત્રના વિચારોથી અવગત કરાવી અને આપણે એની જે ભાવના છે એને સાચી દિશા આપી શકીએ.
જરૂરી એટલા માટે છે કે જો આજે આપણે આવનારી પેઢીને જે વારસો આપણે સાચવ્યો છે એ વારસો જો એમના હાથમાં નહીં મૂકીએ તો આગળના ભવિષ્યનું શું? કારણ કે આવનારો સમય યુવાઓના હાથમાં છે, આવનારો સમય આપણા બાળકોના હાથમાં છે. જો એને આપણે આપણા સંપ્રદાય, આપણા ધર્મ પ્રત્યે જો શિક્ષણ નહીં આપીએ, જે તમે આદિ ભૌતિક શિક્ષણ તો અપાવો જ છો, સારામાં સારી સ્કૂલ પસંદ કરો છો, સારામાં સારું ભણતર એને પ્રાપ્ત થાય તો એના માટે પૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છો, પરંતુ એક આધ્યાત્મિક પક્ષને કેમ ભૂલીને આજે કેવલ આદિ ભૌતિક એના પક્ષને તમે સુદૃઢ કરવા માટે પ્રયત્નશીલ થાવ તો આધ્યાત્મિક પક્ષ પણ એટલો જ મહત્વનો છે કે જો બાળક આપણી સંસ્કૃતિને નહીં ઓળખે તો એ કેવી રીતના જીવન વ્યવહાર ચલાવવો, કેવી પરિસ્થિતિની અંદર શું નિર્ણય લેવા, એને એ ભણાવવાની આવશ્યકતા નથી. એને એ પ્રકારની સમજ આપવાની આવશ્યકતા છે. આપણે જૂના જે વડીલો હતા એમ કહેતા કે ત્યારે એજ્યુકેશન નહોતું, પરંતુ ભણેલા નહીં પણ ગણેલા હતા. કારણ કે એમને વ્યવહાર કઈ રીતના ચલાવવો, કેવી પરિસ્થિતિની અંદર શું નિર્ણય લેવો, અડગતા, નિયમિતતા, સાદગી, એ ચિંતન મનન એ ખૂબ જ કરતા અને એ રીતના એમનું જીવન છે. તો એ આજે પણ આપણા એ અનુભવ આપણને કામ લાગી રહ્યા છે, વડીલોના અનુભવ આપણને કામ લાગી રહ્યા છે. ક્યારેય પણ આપણે મૂંઝાઈએ ત્યારે વડીલોની એ સલાહ સૂચન પ્રમાણે આપણે રસ્તો ગ્રહણ કરતા. તો એવી રીતના આપણી આ ધર્મ સંપ્રદાયની એક અક્ષુણ્ણ પરંપરા છે કે જે પ્રારંભથી જ, સૃષ્ટિના પ્રારંભથી જ એક વ્યવસ્થા ઊભી કરવામાં આવ્યા કે ધર્મનું શિક્ષણ એ અપાવવા માટે સંપ્રદાયની વ્યવસ્થા કરવામાં આવે. અને સંપ્રદાય એક પરંપરા છે કે એ પરંપરાનું નિર્વહન ઉત્તરોત્તર એ પેઢી દર પેઢી થતું રહે. એટલા માટે જરૂરી છે કે આ ધર્મ સંપ્રદાયને આપણે સમજીએ અને પછી અનુસરણ કરીએ. અત્યારના સમયની અંદર પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં પણ આપણે યુવાનોને સીધા એમ કહીએ કે ચાલ સેવામાં લાગી જા, તો એ સેવા કરશે નહીં, કરી શકે. આપણે એમ કહીએ કે તું પાઠ કરવા લાગી જા, એને એ પણ વિશ્વાસ નથી કે પાઠ કરવાથી થશે શું. આપણે એમ કહીએ કે અષ્ટાક્ષર મંત્ર લઈ લે, શ્રી કૃષ્ણ શરણમ મમ, તો કે શ્રી કૃષ્ણ શરણમ મમ જ શા માટે? કેમ અન્ય દેવી દેવતાઓ એ ભગવાન નથી? શું અન્ય દેવી દેવતાઓની પૂજા એ શું વેલિડ નથી? આવા પ્રશ્નો એના મનમાં અનેક પ્રશ્નો છે. શા માટે કૃષ્ણ? તો આપણે એને ક્લિયર કરવું પડે કે શ્રી કૃષ્ણ છે એ પરબ્રહ્મ છે અને એ પરબ્રહ્મ છે એની પ્રતીતિ સ્વયં ભગવાનના શબ્દોની અંદર ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયમાં ભગવાન સ્વયં અર્જુનને કહે છે કે ધનંજય, મારાથી પર બીજું કોઈ તત્વ છે જ નહીં. તો આ પ્રમાણ થયું કે ભાઈ આનાથી બીજું મોટું પ્રમાણ તમને શું આપવું કે શ્રી કૃષ્ણ જ પરબ્રહ્મ છે. આ વાતની પ્રતીતિ કરવા માટે એમને એમના સંશયો, પ્રશ્નો પહેલા, પ્રશ્નો તો કરવા જ, પ્રશ્ન વિના તો કોઈ વિષય આગળ ચાલી શકે નહીં. આ અધ્યયન અધ્યાપન પદ્ધતિ છે અને ખાસ પ્રશ્ન પૂછવાનો આગ્રહ રાખો અને મનમાંથી એવો ભય કાઢ નાખો કે પ્રશ્ન એ સરળ છે કે પ્રશ્ન અઘરો છે. એ તમારે નિર્ણય નથી લેવાનો. પ્રશ્ન તો હંમેશા સુંદર જ હોય. પ્રશ્ન ક્યારેય ખોટો નથી હોતો. જવાબ ખોટો હોઈ શકે, પ્રશ્ન ક્યારેય ખોટો હોઈ શકતો નથી. પ્રશ્ન થશે તો જ આ પરંપરા છે એ વધારે સુદૃઢ થશે. પ્રશ્ન કર્યો એટલે તમને ખ્યાલ આવે કે જિજ્ઞાસા છે. પ્રશ્ન પૂછો એટલે કયા વિષયની જિજ્ઞાસા છે, તો એના ઉપર એ જ્ઞાન આપણું વધારે આપણે ફોકસ કરીએ, એ વિષયનું જ્ઞાન આપણે લઈએ.
બાકી જો ન પૂછવાથી થશે શું કે એક તો દુવિધા રહે મનમાં કે મારે ચાલવું છે આ રસ્તે, પણ મને ફોર્સ કરવામાં આવ્યો છે કે ફક્ત આ કૃષ્ણ કથા કે કૃષ્ણ સેવાના રસ્તે ચાલ. દુવિધામાં રહેશો તો પછી તમારી યાત્રા છે સ્થગિત થઈ જશે. અને કોઈ પણ વિચાર માટે સંશય જો હૃદયમાં રાખશો ને તો સ્વયં ભગવાન આજ્ઞા ગીતાજીમાં કરે છે કે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતે. અજ્ઞાન, અશ્રદ્ધા અને સંશય આ ત્રણેય વસ્તુ એકબીજાની પૂરક છે. જ્યાં અજ્ઞાન હોવાનું ત્યાં અંધશ્રદ્ધા અને સંશય હોવાના. તો આ રીતના કોઈ ત્રણેય વસ્તુ આપણા જીવનમાં હોવી જરૂરી નથી. કોઈ એક હશે તો પણ આપણી સાધના છે એ નષ્ટ કરી નાખશે. અને એના જ્વલંત ઉદાહરણો ઇતિહાસ ગ્રંથો મહાભારત, રામાયણની અંદર આપણને મળે છે. પણ અત્યારના આપણો યુવાન મહાભારત અને રામાયણ વાંચે તો ક્રાંતિ આવી જાય. એટલે એ જ વાંચતા આપણે કરવાના છે. એવા પ્રયત્નો કરવાના છે કે કંઈક પર્વ આવે, ઉત્સવો આવે તો એમને આપણા શાસ્ત્રના એ અધ્યયનનો આપણે ઉત્સાહ કેળવીએ કે બધા સાથે મળી. એવું નહીં આવે કે ના આવે એની સામે કોઈ પ્રશ્ન નથી, પણ આપણો પ્રયત્ન એકદમ પ્રમાણિકતાથી થવો જોઈએ. આવે ના આવે નિરંતરતા રહેશે, પ્રભાવ એનો અવશ્ય પડશે. તો આના માટે કરવું શું કે અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સંશય ત્રણેયથી વિનાશ થાય. અજ્ઞાન શું છે? અજ્ઞાનની ત્રણ પરિસ્થિતિ જુદી જુદી છે. કેવી પરિસ્થિતિ છે કે પહેલું કે કોઈ વસ્તુનું તમને નોલેજ સાવ ન હોવું. હવે એ નોલેજ નથી તો પછી તમે કર્મ આચરણ કરશો તો એ તમને વિનાશ તરફ લઈ જશે. તમારે કયું કાર્ય કરવું એનું જ્ઞાન તો હોવું જોઈએ ને. તમને જ્ઞાન જ નથી અને તમે આચરણ કરી બેસશો તો વિનાશ થશે. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. મહાભારતની અંદર જ્યારે યુદ્ધની અંદર ચક્રવ્યૂહની રચના થઈ, આપણને ખબર છે કે અભિમન્યુ ચક્રવ્યૂહ તોડવાનું જ્ઞાન એને છે, પરંતુ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનું પાછું એને કોઈ નોલેજ જ નથી. તો હવે જો અજ્ઞાનની પરિસ્થિતિમાં કર્મનું આચરણ કરી નાખ્યું, શૂરવીરતાના આવેશમાં આવીને ચક્રવ્યૂહ તોડી નાખ્યો, ચક્રવ્યૂહની બહાર નીકળવાનું કોઈ નોલેજ જ નથી, જ્ઞાન જ નથી. અરે જ્ઞાન નથી તો પછી કાર્ય કેમ કર્યું? હવે શૂરવીર હોવા છતાં પણ અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. આ અજ્ઞાનની પહેલી પરિસ્થિતિ છે કે કોઈ પણ પ્રકારનું જ્ઞાન ન હોય તો પેલા જ્ઞાન લ્યો. મહાપ્રભુજીનો કેવો ઉપદેશ છે? કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા, સત્સંગ, અષ્ટાક્ષર, શરણાગતિ બધું ખરું, પણ પહેલા શું આપણું કર્તવ્ય છે? શાસ્ત્રમ અવગત્ય. શાસ્ત્રને ભણો, શાસ્ત્રને વિચારો, પછી તમે મનોવાગ દેહે કૃષ્ણ સેવ્ય. મન, વચન, કર્મ દ્વારા કૃષ્ણ સેવામાં જોડાઓ. શાસ્ત્રનું અધ્યયન કરવું પડશે. તો એના માટે અપેક્ષા કેની છે? ગુરુની. હવે ગુરુ કેવો હોવો જોઈએ? શાસ્ત્રને સમજેલો હોવો જોઈએ. ખબર કેમ પડે કે શાસ્ત્રને સમજેલો છે કે નહીં? પ્રશ્ન કરશો તો. એમને મૌન રહેશો તો તમને એવું જ લાગશે કે બધા વિદ્વાન છે, પણ તમારી જિજ્ઞાસાને ફૂલફિલ કરી શકે પોતાના વચનોથી નહીં પણ શાસ્ત્રના વચનોથી. તો એવો ગુરુ મળવો તો દુર્લભ છે. પણ આપણી પાસે તો શ્રી મહાપ્રભુજીના વચનો છે અને શ્રી મહાપ્રભુજી આપણા ગુરુ છે. તો આપણે એમના વચનોનો ફક્ત અભ્યાસ કરતા જઈએ, જ્ઞાન થતું જાય અને એ રીતના જીવન છે આપણું કૃષ્ણ કથા, કૃષ્ણ સેવા, અનન્ય શરણાગતિ, જે પણ કઈ તમને રૂચે, કોઈને કોઈ એ સાધન તો આપણે હાથમાં લેવું જ પડશે. તમે મન મનોરથ કર્યા કરો કે અહીંથી મારે બોમ્બે જવું છે, તો હવે બોમ્બે જવું છે એવો વિચાર ખાલી બેસીને કરતા રહેવાથી બોમ્બે પહોંચી શકાશે? તમારે એની માટે એ ટ્રેન દ્વારા સફર કરો, એરોપ્લેન દ્વારા સફર કરો, બાય કાર કરો, બાય બસ કરો,
તો એ તો કઈ તમારે તો એ આચરણ તો કરવું પડશે ને. તમારી જેટલું સામર્થ્ય, તમે એમ કહો છો કે ભાઈ હા મારું પ્લેનનું સામર્થ્ય છે તો સમયનો બચાવ થશે, જલ્દી પહોંચી શકશો. કોઈ કે મારું ટ્રેનનું સામર્થ્ય છે તોય તમે ત્યાં તો પહોંચવાના છો. તો હવે ભગવત સેવા કઈ બધાય કરી શકે એવું સામર્થ્ય કઈ બધાયનું નથી. મહાપ્રભુજી કહે છે કે એરોપ્લેનની ટિકિટ લઈ શકે એવું કઈ બધાયને પરવડે નહીં. અરે તો એના ઓપ્શનમાં કથા પક્ષ છે ને, તમે એ રીતના ચાલો. બની શકે એટલો સમય તમને મળે એનો ઉપયોગ કરો, વેડફો નહીં. તમે વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટા જોઈ રહ્યા છો તો એટલું જોવો, પણ કેટલી કલાક જોવો છો? તો કે મિનિમમ 2 કલાક આખા દિવસમાં, મિનિમમ. વધારે હશે પણ આપણે 2 કલાકનો રેશિયો કાઢીએ, 2 કલાક. બાકી તો દર 5 મિનિટમાં 3 વખત ફેરા, એટલે એનો સમય બહુ મોટો છે. પણ 2 કલાક માનીને ચાલો, એમાંથી 1 કલાક કરી નાખો અને 1 કલાક અધ્યયન માટે આપો. એમાં પણ અધ્યયન થાય. આપણે પ્રકલ્પો કેટલા બધા છે કે તમારે આંગળીના ટેરવે. ભગવદ્ ગીતાનો આપણે સિરીઝ ચાલુ કરી કે 1-1.5 મિનિટની અંદર ખાલી સિનોપ્સિસ સમજી જાય ને કે 18 અધ્યાય 18 ચેપ્ટરની અંદર આ વિષય છે, અને ઘણા ખરા યુવાનોને ગમ્યું અને એને આચરણ કર્યું. રાજકોટ હું પધાર્યો હતો ત્યારે એમ કીધું કે 2-3 યુવાનોએ એમાંથી 6 અધ્યાયનું તો કમ્પ્લીટ કે કરી લીધું છે. તો આપણી એ સફળતા કે ખાલી એક સિનોપ્સિસ કે હાર્દ શું છે ભગવદ્ ગીતાનું એટલું એ કન્વે થઈ જાય તો પણ આપણને સંતોષ છે કે ઘણું છે. પછી ધીમે ધીમે ભૂખ પેલા ઉઘડે એનો પ્રયત્ન કરવો પડે. તમે જેમ કે પાર્ટીઓની અંદર કે ડિનરની બુફે ડિનરની અંદર જાઓ છો તો પહેલું કાઉન્ટર શેનું હોય? એપેટાઇઝર માટે. સૂપ છે, કોઈ સોફ્ટ ડ્રિંક્સ છે, આના માટેનું કાઉન્ટર હોય. શેના માટે? કે તમે પાછળની બધી આ વાનગીઓને માણી શકો. જો ભૂખ હશે તો માણી શકશો. એવી રીતના અત્યારના યુવાનોને પહેલા ભૂખ લગાડવાની છે. આ એપેટાઇઝર છે. આને કોઈ ભણાવવાનો ઉદ્દેશ્ય નથી. અહીંયા પહેલા એની ભૂખ ઉગડે એના માટે પ્રયત્ન કરીએ છીએ, બેસીને વાત કરીએ છીએ. કોઈ ભારી ભરખમ શાસ્ત્રનું અધ્યયન કે એવું કઈ નથી કરવાનું. મુક્ત મને બેસીને વાત કરવાની છે. પણ એ અજ્ઞાન દૂર કરવું જોઈએ. બાકી પ્રભુ એમ કહે છે કે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. અજ્ઞાનની બીજી અવસ્થા કેવી છે કે જે કામ તમે કરવા જઈ રહ્યા છો એનું નોલેજ તો છે પણ પૂરેપૂરું નથી, અધૂરું. એટલે કાર્યનું કરવાનું નોલેજ અધૂરું છે, પૂરેપૂરું નથી. તો તમને એ પણ કાર્ય કરશો તો વિનાશ ન થશે. જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન ન હોય ત્યાં સુધી આપણે એ કાર્યનો આરંભ ન કરાય. હવે એનું ઉદાહરણ જ્વલંત છે કે મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું. હવે એક દુર્યોધનનો એની જૂથનો એક જ વ્યક્તિ વધ્યો, અશ્વત્થામા. હવે એણે ઉત્તરાના ગર્ભમાં પાંડવોનો વંશ બીજાંકુરણને નષ્ટ કરવા માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. અર્જુને એની કાટ માટે બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. ભગવાને કીધું કે આ રીતના સૃષ્ટિનો પણ વિચાર કરવાનો છે, બ્રહ્માસ્ત્ર પાછું ખેંચ. અર્જુનને તો આવડતું હતું, એને બ્રહ્માસ્ત્ર પાછું વાળી લીધું. પણ જ્યારે ભગવાને આજ્ઞા કરી અશ્વત્થામાને કે તું પાછું વાળ, ત્યારે અશ્વત્થામા કહે છે કે મને બ્રહ્માસ્ત્ર ચલાવવાનું જ્ઞાન છે પણ એને પાછું વાળવાનું મને કોઈ નોલેજ જ નથી. તો ભગવાન કહે છે કે કર્યું કેમ? જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન નથી ત્યાં સુધી એ કાર્ય તે કરી કેવી રીતના નાખ્યો? એનો વિનાશ થયો ને. મણી સાથે શિખાની કટ કરી અને બ્રાહ્મણનો વિનાશ કહેવાય. બ્રાહ્મણને શું હોય કે મારી ન શકાય. શાસ્ત્ર એમ કહે છે કે બ્રાહ્મણને મારી ન શકાય, પણ એની શિખા જો કાપી નાખો તો એ બ્રહ્મ હત્યા બરોબર છે. એટલે એ શિખા છે એ કટ થઈ જાય એટલે બ્રાહ્મણ છે એ બ્રાહ્મણ રહી જતો નથી. તો એ રીતના અશ્વત્થામાને એ આજીવન પોતે કરેલા અપરાધ પાપનો ભાર ઉચકતા સૃષ્ટિના પ્રલય સુધી ભટકતા રહેવું એવું વરદાન પ્રભુએ આપી દીધું. એ અમર થઈ ગયો, પણ
એને પોતાના પાપાચરણનો ભાર વહન કરવો પડે છે. તો એનો વિનાશ જ થયો ને. અધકચરું જ્ઞાન કા પૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. આપણા સંપ્રદાયમાં શું છે કે વડીલ વર્ગમાં પણ આ જ સમસ્યા છે કે અધકચરું જ્ઞાન છે. સેવા કરે છે, શું કામ કરે છે એ તમને સમજાવી શકે નહીં કે શા માટે સેવા કરવી જોઈએ. બસ એ કરવાની હોય, પેલાથી ચાલ્યું આવે છે. શા માટે આ જગ્યાએ તમે જાઓ છો, શા માટે પૈસા આપો છો, ઘરે કેમ તમે આ સેવા નથી કરતા. એક સહજ સ્વભાવે યુવાનો પ્રશ્ન કરતા હોય, પણ આપણે શું જવાબ આપીએ? પેલાથી આ ચાલ્યું આવે છે. એ કોઈ જવાબ નથી. આજનો યુવાન એ સ્વીકાર કરશે નહીં કે તમે આ રીતના કર્મ કરો છો કે તમને એનું નોલેજ જ નથી. શા માટે કરવું જોઈએ? મોટી સમસ્યા અહીંયા છે. સંપ્રદાયથી દૂર રહેવામાં બાળકો, યુવાનો એટલે કે એમને સંતોષકારક ઉત્તર ન મળે ત્યાં સુધી એ કાર્ય કરે નહીં. અને બહુ જરૂરી છે કે સમજ્યા વિના કોઈ કાર્ય કરી શકાય નહીં. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. તો એ બીજી પરિસ્થિતિ થઈ કે અધકચરું જ્ઞાન એ પણ ન હોવું જોઈએ. ત્રીજી અવસ્થા અજ્ઞાનની કઈ છે કે અવળું જ્ઞાન. કોઈ વસ્તુ જે અર્થમાં સમજાવવી જોઈએ એ અર્થમાં ન સમજાય અને કંઈક અવળી વસ્તુ સમજાઈ જાય તો પણ આપણો વિનાશ થાય કે એને પાલન કરવું જોઈએ નહીં. જેમ આજે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે તો દરેક વૈષ્ણવે પોતાના ઘરની અંદર શ્રી કૃષ્ણની સેવા પોતાના તન મન ધનથી કરવાની છે. આના સિવાય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય જે તમે આજે બહાર પૈસા ફેંકીને, મનોરથી બનીને, દર્શન કરીને જે કૃત્ય થાવ છો ને એ અવળું સમજાઈ ગયું છે. એ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય તમને અવળો સમજાણો, એનું સત્ય સ્વરૂપ તમે નથી સમજ્યા અને કંઈક અન્યથા સ્વરૂપનું પાલન કરશો તો ભગવદ વાણી છે અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. તો હવે વિનાશ તો તમારો પાકો છે. તો ત્યાં અવળું જ્ઞાન કેવી રીતના? તો કે યુધિષ્ઠિરે રાજસૂર્ય યજ્ઞ કર્યો, એની અંદર શિશુપાલ પણ આવ્યો. એટલે એ શિશુપાલે વિરોધ કર્યો કે સૌથી પહેલું તિલક પ્રભુ શ્રી કૃષ્ણ બિરાજી રહ્યા છે, એને શા માટે? એ તો વ્રજનો ગોવાળ છે. ઘણું બધું બોલ્યો. ચાલો, એને ભગવાન છે એવો ખ્યાલ નહોતો. ભગવાન છે એવો ખ્યાલ નહોતો, પણ જે સભા બેઠી છે એમાં સૌથી મહાન પુરુષ તરીકે તો પ્રભુને જોવે, પણ એ પણ એને ન સમજાયો અને કંઈક અલગ જ સ્વરૂપ પ્રભુનું એને સમજાઈ ગયો તો એને 100 અપરાધ સુધી ક્ષમા હતી અને એને વટતા પ્રભુએ દંડ આપ્યો તો વિનાશ થયો શિશુપાલનો. તો કે જે વસ્તુ એના ખરા સ્વરૂપમાં ન સમજાય પણ એનું કંઈક અવળું ઊંધું સ્વરૂપ સમજાઈ જાય અને એનું પાલન કરો તો પણ વિનાશ છે. જો ઘરની અંદર સેવા ન કરી શકો તો બહુ મોટો ઇશ્યુ નથી, પણ સેવા માટે ક્યાંય બહાર ભટકો તો મોટી સમસ્યા છે. બહાર ન ભટકો, ઘરે ભાગવત વાંચન કરો, ભગવદ ગીતા વાંચન કરો, પુરાણ વાંચન કરો, આપણા સાંપ્રદાયિક ગ્રંથ વાંચન કરો અને જો એ વાંચન કરો ન સમજાય તો આવી જગ્યાએ આવીને પ્રશ્ન કરો. જો તમે હોમવર્ક કરતા હો, કઈ ન સમજાય તો બીજે દિવસે શિક્ષકને પૂછવું પડે ને કે ટીચર આ જગ્યાએ મને નથી સમજાતું. અને જો પ્રશ્ન ન કરો તો ખ્યાલ આવે કે હોમવર્ક કરતા જ નથી. જો ભગવત સેવા નથી કરતા તો કમસે કમ ભગવદ ગીતા એટલી તો ખબર છે ને. ચાલો, આપણા સાંપ્રદાયિક ગ્રંથો યુવાનોને ખબર ન હોય, યમનાષ્ટકથી સેવા ફલ કે તત્વાદિત નિબંધ, એ તો આપણે અહીંયા શીખવાડશું કે આટલા આટલા ગ્રંથો મહાપ્રભુજી રચિત, ગુસાઈજી રચિત છે, એનો અભ્યાસ કરવાનો હોય. પણ હજી તો પ્રારંભિક સ્તર ઉપર છે. પણ એટલી તો ખ્યાલ હોય કે શ્રીમદ ભગવદ ગીતા તો એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એટલો તો ખ્યાલ હોય જ. ભગવદ ગીતાનો અભ્યાસ કરો, તેમાંથી પણ આપણને સમજમાં આવી શકે કે આપણો સ્વધર્મ શું છે. તો એ જો ભગવદ ગીતાનું વાંચન આરંભ કરી દે તો પ્રશ્ન તો કંઈક થાય ને કે ભાઈ પ્રથમ અધ્યાયમાં આ જગ્યાએ મને નથી સમજાતું, કેવી રીતના? તો આ પ્રશ્ન થયો કહેવાય.
જો પ્રશ્ન એવો આવ્યો કે 10મો અધ્યાય વિભૂતિ યોગ છે. ભગવાને બધી શ્રેષ્ઠ વસ્તુઓને પોતાની ગણી કે મારું જ અંશ છે. તો એ કે સર્વ તો બધું ભગવાન જ વ્યાપ્ત છે. બધી જગ્યાએ જળ ચેતન વસ્તુમાં ભગવાન જ છે. પછી ભગવાને આવી અમુક વસ્તુને જ કેમ બતાવી કે વૃક્ષમાં હું પીપળો છું, વેદમાં હું સામવેદ છું, પર્વતોમાં હું હિમાલય છું. અરે મેં કીધું તમે અનાજ કરિયાણાની દુકાને જાઓ, ઘઉં લેવા છે તો ગુણી આખી તમે કઈ થોડી જુઓ, એમાંથી ચપટી હાથમાં લઈને તમે કેમ ખરાઈ કરી લ્યો કે આ સારા છે આ ખરાબ છે. કઈ આખા લેવાની જરૂર ન પડે, ખાલી ચપટી લ્યો તો જરૂર એમાંથી વર્તાઈ જાય કે સારા છે કે નહીં. બધાને જોવાની જરૂર નહીં. એટલે એની અંદર જે પણ કઈ દિવ્યતા છે એ બધામાં છે, પણ એની ઓળખ કોઈ મુખ્ય તો હોય ને. જેમ કે આપણે ક્રિકેટ મેચની અંદર આપણી ઇન્ડિયાની ટીમ, તો હવે ઇન્ડિયાની ટીમના ક્રિકેટરો તો 11 કહેવાય, ખેલાડી તો 11 કહેવાય, તો પણ કેપ્ટન કેમ એક જ હોય? એનાથી ઓળખાય આખી ટીમ. કેપ્ટન કેમ એક જ હોય? 11 કેપ્ટન થોડી હોય, એક જ કેપ્ટન હોય ને. તો એ રીતના પ્રભુએ મુખ્ય અંશને બતાવ્યા છે. સમજવાનું તો એ રીતના કે સર્વ જગત છે વાસુદેવમય છે, બધે જ બ્રહ્મનો વાસ છે. તો આ પ્રશ્ન થાય, તો પ્રશ્ન કરવાથી આપણને સમજાય, અજ્ઞાન દૂર થાય. તો એના માટે પ્રયત્ન કરવો જોઈએ ને. અજ્ઞાન છે તો એને પોષી રખાય. અજ્ઞાનને દૂર કરવા માટે કંઈક પ્રયત્ન કરવો જોઈએ, તો પ્રશ્ન કરવો જોઈએ કે મને આ વસ્તુનું અજ્ઞાન છે, જાણવું છે, નોલેજ મેળવવું છે. તો એ આપણા માટે પ્રશ્ન છે. એના માટે બીજું છે અશ્રદ્ધા. હવે તો પેલા એ સમજો કે શ્રદ્ધા કોને કહેવાય. શ્રદ્ધા એટલે ક્યારેક અચાનક આપણે કોઈ યજ્ઞમાં જવાનું થાય તો ત્યાં આપણે બે સાથે બધાની સાથે બેઠા તો એમાં આહુતિ આપતા હોય છે. તો આપણે શું નામ લેવાનું એક વૈષ્ણવ તરીકે? શ્રી કૃષ્ણ સ્તવમાં બોલીને આહુતિ આપી શકાય? યજ્ઞ એટલે યજ્ઞ એટલે એવું કે કોઈ પણ મહાયજ્ઞ થતા હોય અને ત્યાં મહેમાન તરીકે આપણે જવાનું થાય તો એ આપણે એને બાજુમાં બેસાડવાના કે અમારી સાથે બેસો. તો બધા આહુતિ આપતા હોય છે અને છેલ્લે એવું બીડું ગમે ને એમાં બધામાં. આપણે તો કેવલ અહીંયા હાજરી માત્ર છે. ખાલી મનમાં અષ્ટાક્ષર લેતા રહેવું, કંઈ બોલવું નહીં, હાજરી માત્ર. તો ચાલે ને. કારણ કે આપણે લૌકિક વૈદિક નો નિભાવ કેવી રીતના કરવાનો છે? ચતુરાઈ પૂર્વક. આપણી પ્રેઝન્સ ત્યાં છીએ, પણ માઇન્ડ છે એ આપણું ભગવત ચરણારવિંદમાં છે, ત્યાં નથી. કારણ કે આપણે કેમ ચલાવીએ કે લૌકિક વૈદિકમાં જઈએ, પણ શું છે કે ત્યાં સામેથી ઇન્ટરેસ્ટ લઈએ ને તો આપણે વધારેમાં વધારે અહીંયા દુખી થઈએ. પણ આપણે એમ કહીએ છીએ કે હાજરી માત્ર. બાકી આપણે તો આપણા એ ધ્યેય તરફ જ દ્રષ્ટિ રાખવાની છે. પરિવારનું હોય કે વડીલોની આજ્ઞાથી આપણે હાજરી આપી દઈએ, પણ મન તો શ્રી કૃષ્ણમાં જ રાખીએ. એમાં આપણાથી અન્યાશ્રય થતો નથી. બીજા બધા કરતા હોય પ્રેઝન્ટ થવું પડે આપણે, પણ એ મનથી. કારણ કે પ્રભુ તો અંતર્યામી છે. તમે મનથી છો કે નહીં, આ જ વસ્તુ એમ છે કે બજારનું ખાનપાન કરવું કે ન કરવું, અને ન કરવું તો શા માટે ન કરવું. હવે એક રીતે એને એક દ્રષ્ટિ, આરોગ્યની દ્રષ્ટિ તો એને ખબર છે 100% કે ભાઈ બહારનું ફૂડ છે એ હેલ્થ માટે તો યોગ્ય છે જ નહીં, એટલું સમજે. છતાં પણ ટ્રેન્ડ છે એવું, ફેશન છે એવી, જવું જ પડે. તો એ જો સ્વાદથી લેશો તો તમારી બુદ્ધિ, મન બધું મલિન થશે. ભક્તિ માર્ગમાં ચાલવું છે એટલા માટે અન્ય જે તામસી ખોરાકો છે એનાથી દૂર રહેવું પડશે. અને સાત્વિકતા, આપણી અંદર 3 ગુણ છે, સત્વ, રજ અને તમ. હવે એનું બેલેન્સ આપણે જાળવવું પડે. જો ભક્તિ માર્ગમાં ચાલવાની ઈચ્છા છે, લક્ષ્ય એ છે, તો પછી તમારે એ સાત્વિકતાને વધારવું પડશે. એના માટે જરૂરી છે કે જેવું તેવું ગમે તેમ રાંધેલું
ગમે તેના હાથનું આપણે જો જમી લઈએ તો સાયન્સ એમ કહે છે, એની પહેલા આપણા ઉપનિષદો એમ કહે છે કે અન્નનો 1/4 ભાગ આપણા મનના ઘડતરમાં વપરાય છે. એટલે જેટલું શુદ્ધ અન્ન આપણે લેશું એવું મન છે આપણું ઘડાશે. તો એ સાત્વિક આહાર છે. તો સ્વયં પ્રભુ કહે છે કે સત્વ સંજાયતે જ્ઞાનમ. જેટલી સાત્વિકતાનો વધારો થયો તો જ્ઞાન આપોઆપ ઉદય થશે. તમને વિવેક આવશે, કયો ધર્મ કયો અધર્મ, સ્વગત. એ સાત્વિકતાને જાળવવા માટે બજારનું ખાનપાન ટાળવું જોઈએ. પણ લક્ષ્ય જ્યાં સુધી ભક્તિ માર્ગ નથી તો પછી એ તમારો પ્રશ્ન છે કે તમારે લેવું હોય તો એ લેવો. પણ એટલા તમે દૂર થતા જશો, સંસારમાં આસક્ત થતા જશો. આજ નહીં તો 20 વર્ષ પછી તમારા રસ્તો તો આજ લેવાનો છે. તો અત્યારથી શા માટે નહીં? જાગ્યા ત્યારથી સવાર. એમ આપણે કહીએ ને કે એકવાર નોલેજ લઈ લીધું પછી એનું આચરણ કરવા લાગવું જોઈએ. ન કરો તો એ નોલેજનો કોઈ અર્થ સરતો નથી. તમે પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને સિલેક્ટ કર્યો, બહુ સારી વાત છે. અમારા દીકરાને કે સૌથી મોટી સરસ યુનિવર્સિટી બીજે મેડિકલ કોલેજ અમદાવાદમાં એડમિશન મળી ગયું. બહુ સરસ વાત છે, બહુ અઘરું છે. ત્યાં એડમિશન મળ્યું, બહુ સારી વાત છે, એપ્રિશિએટ કરો. પછી શું કરવાનું? પછી મહેનત તો કરવાની ને. 4.5 વર્ષ MBBS ની ડિગ્રી લઈને આવે ત્યારે એમ થાય કે હા હવે સાચું. અમે બ્રહ્મસંબંધ લઈ આવ્યા, બહુ સારી વસ્તુ છે. હવે શું કરવાનું? પ્રશ્ન તો એ છે ને. સારી સ્કૂલમાં એડમિશન દેવડાવી દીધું બાળકને, આજુબાજુ કહી દેજો, બધા ખૂબ રાજી થાય કે બહુ સરસ કહેવાય. પણ હવે તો જોવાનું ને કે ભણે છે કે નથી ભણતો. હવે તમે સિલેક્ટ કર્યો છે ભક્તિ માર્ગ, તો એ પ્રમાણે તમારે સાધના કરવી જ પડશે. વિદ્યાર્થી સાયન્સ સ્વીકાર કરે એટલે કમિટમેન્ટ હોય કે 12th માં આવ્યા પછી હું અને મારા બુક્સ, એના સિવાય ત્રીજી વ્યક્તિ વચ્ચે આવી જોઈએ નહીં 2 વર્ષ સુધી. એ એક તાન થઈ જાય. આપણે જેને ચેતસ્તત પ્રવણમ કહીએ ને, તો એ ચેતસ્તત પ્રવણમ એના વિષયમાં કરી દે ને તો જ રિઝલ્ટ આવે. બાકી રિઝલ્ટ ન આવે. ખાલી દેખાદેખીથી કે બીજાની હરીફાઈમાં કે એનો છોકરો સાયન્સમાં જાય તો મારો કેમ નહીં, ભલે 60% હોય તોય તું સાયન્સમાં જા, તો પછી કઈ એનું રિઝલ્ટ આવવાનું છે નહીં. એટલે સર્વતા આપણા ઉપર ડિપેન્ડેન્ટ છે કે આપણે કેવી રીતના આગળ વધવું છે. સિલેક્ટ તમારે કરવાનું છે કે આ રસ્તા તમારી સામે છે. પણ પ્રભુને મેળવવાનો સૌથી સુગમ અને સરળ રસ્તો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. તો અમે એનું પણ નોલેજ આપીએ છીએ, સાથે સાથે બીજા બધા માર્ગોનું પણ નોલેજ આપીએ છીએ. ભગવાને ગીતામાં એ જ તો કીધું. અર્જુનને પહેલા એ ઉપદેશ આપ્યો કે અર્જુન આ 2 રીત છે કે ભાઈ એક તો તું કર્મ, જ્ઞાન અને ભક્તિ, આ બધા માર્ગો છે ને મારા દ્વારા જ બનાવવામાં આવ્યા. હવે એના ઉપર ચાલવા માટે શું શું તારે પ્રયત્ન કરવાના, કેવી રીતે કરવાના, શું નહીં કરવાનું, તો એ તારે જાણવું પડશે ને એ જ પ્રમાણે ચાલવું પડશે. વાત કેવી થઈ ભગવદ્ ગીતાના ઉપદેશની કે તમારે જોડી સીવડાવી છે, કપડાની તૈયાર નથી લેવી, સીવડાવી છે. તો તમારે પ્રોસિજર કરવી પડશે કે પહેલા તો તમને ખબર હોવી જોઈએ કે મારી જોડી સીવડાવવામાં કેટલા મીટર કાપડ જોઈએ. એ વસ્તુ પૂછ્યા પછી સેકન્ડરી તમારે આવે કે ઘણા બધા કાપડો છે, એમાંથી સિલેક્ટ કરવાનું સારામાં સારું કાપડ. એટલે તમે એ સિલેક્ટ કરતા આવડવું જોઈએ. અને ત્યાર પછી તમે દરજીને આપો એટલે 10-15 દિવસે 20 દિવસે એ જોડી તૈયાર થઈને આવે. અર્જુન, જ્યાં સુધી તારામાં સામર્થ્ય છે એમ તું માને છો તો આ તું જોઈ લે, કર્મ, જ્ઞાન અને ભક્તિ. હવે તું આ નોલેજ લઈ લે બધું, પણ હવે તને ખબર પડવી જોઈએ કે તારું માપ શેમાં છે. અર્જુન કહે છે કે એ તો મને અત્યારના ક્યાંથી ખબર પડે, અત્યારના તો મારી ઉદ્વિગ્ન પરિસ્થિતિ છે, મને તો કાંઈ સમજાતું નથી શું કરવું શું ન કરવું.
આ બધું નોલેજ લઈને હું શું કરું? મને ખબર જ નથી કે મારા માટે કર્મ જ્ઞાન કે ભક્તિ શું સારું. પણ હું તો આપના શરણ પકડા છે, તો હવે આપ જ મને ઉપદેશ કરો કે મારે શું કરવું જોઈએ, મને ખબર નથી. તો જોડી સીવડાવવાનો બીજો રસ્તો એમ છે કે આ બધી માથાકૂટ મૂકો, રેડીમેડમાં ઘૂસી જાઓ, ત્યાં સારી લાગે એ જોડી ખરીદી લ્યો, તરત પહેરી લ્યો, તરત ફળ. ઓલું તો 20 દિવસની રાહ, એમાંય કપડામાં વળી પાછું છેતરાવાની બીક કે આ કપડું ક્યાંક બીજે કંપનીનું લેબલ મારીને વેચી દે ને કેવું કપડું આવી જાય ને, એ બધો ભય રહે. એનું નોલેજ હોવું જોઈએ, સારા કપડાની પરખ હોવી જોઈએ, તો જોડી સારી બને, ટકાઉ. એના માટે કેટલી લાંબી પ્રોસિજર છે. અને આ રેડીમેડમાં જાઓ અને તમે ત્યાં પહેરીને જોઈ શકો કે બરોબર થાય છે કે નહીં, સીધું લઈને પહેરી લેવા. તો પ્રભુ એમ કહે છે કે તને ખ્યાલ નથી આવતો તો બધી ચિંતા છોડી દે ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહં ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. બધી જવાબદારી મારા ખભા ઉપર નાખી દે, પણ વિશ્વાસ રાખજે કે જે રસ્તે હું તને લઈ જઈશ તારા માટે એ જ ઉત્તમમાં ઉત્તમ છે, અને જે સ્થાન પ્રાપ્ત કરાવીશ એ તારા માટે યોગ્ય છે. તો આ ગીતાજીના આખા ઉપદેશના 2 સ્તર છે. 2 સ્તર ઉપર ગીતાજીનો ઉપદેશ દેવાનો કે તમારું સામર્થ્ય જ્યાં સુધી છે કે હું કરું, આઈ એમ સમથિંગ, તો પ્રભુ કહે છે કે આ નોલેજ છે સામે, હવે તમે તારે સિલેક્ટ કરી લો. પણ જો એમ તમે હારી જાઓ, પ્રભુનું શરણ પકડી લ્યો, તો પ્રભુ એમ કહે છે કે રેડીમેડ છે તમારા માટે ફળ, તો પછી એનો આનંદ તમે લઈ લો. પણ એ સરવાળે કેમાં છે કે આપણે આપણું જ્ઞાન છે એને આપણે વિકસિત કરવું જોઈએ. તો અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. તો અશ્રદ્ધા શું છે? શ્રદ્ધાનો સ્વીકાર કરવો, એનો સત્યનો સ્વીકાર કરો, એનું નામ શ્રદ્ધા. પણ સત્યનો અલ્પ સ્વીકાર કે અસ્વીકાર કરો ને, એ અશ્રદ્ધા, એ જ અંધશ્રદ્ધા. સત્યનો સ્વીકાર પણ ત્રિવિધ સ્તર ઉપર કરવો જોઈએ, મન, વચન અને કર્મ. ખાલી મનથી માનો કે સત્ય આ છે, બોલો પણ ખરા, પણ એ પ્રમાણે કાર્ય ન કરો તો એનો કોઈ અર્થ સરતો નથી, એ પણ વિનાશ જ ન થશે. એનું જ્વલંત ઉદાહરણ છે ભીષ્મ પિતામહ. ભીષ્મ પિતામહ દુર્યોધનની એ સભાની અંદર, ધૃતરાષ્ટ્રની સભાની અંદર અન્યાય થઈ રહ્યો છે, અધર્મ થઈ રહ્યો છે. શાસ્ત્રજ્ઞ હતા, શાસ્ત્રને જાણતા હતા, અભ્યાસુ હતા, ભક્ત હતા. સૌથી મોટી વાત તો એ હતી, સત્યનો સ્વીકાર કરતા હતા મનથી, અને વચનથી કહેતા હતા પણ ખરા કે આ બધું અન્યાય છે, આ બધું અધર્મ છે. પણ કર્મની અંદર એને કન્વર્ટ ન કરી શક્યા. છેલ્લે યુદ્ધના પ્રસંગમાં પણ અધર્મ છે, અન્યાય છે, અનીતિ છે, તો એના જ પક્ષમાં ઊભા રહીને પોતાની પ્રતિજ્ઞાને વશ થઈને લડ્યા. તો ભગવત ભક્ત હોવા છતાં નમે ભક્ત પ્રણશ્યતિ, ભગવાન કહે છે કે ભક્ત મારો નાશ નથી પામતો, પણ પોતાની રીતે જો એ અધર્મનો સ્વીકાર કરે તો જે અધર્મ આચરનારનો જેટલો ફાળો હોય એટલો જ એનો સાથ આપવા વાળાનો પણ હોય. તો ભગવત ભક્ત હોવા છતાં ભીષ્મ પિતામહનો નાશ થયો કે ન થયો? સરપંજર ભોગવ્યું કે ન ભોગવ્યું? જેટલો અધર્મનું આચરણ કરનારો દોષી, એટલો એનામાં સહાયક થનારો પણ દોષી ને દોષી. કૃષ્ણના નામનો વેપાર કરનારો તો દોષી છે, પણ એ વેપાર તો કરે છે, પણ કૃષ્ણને ખરીદનારો પણ એટલો જ દોષી. હિંડોળા, પલના, મનોરથો, રાજભોગ, સામગ્રીના આ બધું વેચાણ કરવા વાળું તો દુકાન ખોલી છે, એ તો અધર્મી છે, એ તો પાપી છે, પરંતુ એ વેચે છે તો આપણે શું ખરીદાય કે ન ખરીદાય? તો એ નોલેજ પાછું આપણું હોવું જોઈએ. વિષય વસ્તુ ત્યાં જ આવીને અટકે કે જ્ઞાન ઉપર આવીને અટકે કે ભલે ખુલે હજારો દુકાન, પણ અમે કૃષ્ણને આ રીતના અપમાનિત થતા ન જોઈ શકીએ. અમે તો અમારા ઘરમાં રહીએ.
એટલે જ આપણો સિદ્ધાંત છે ગૃહે સ્થિત્વા સ્વધર્મતા. પોતાના સ્વધર્મનું પાલન કરવા માટે ઘરને છોડવાની આવશ્યકતા નથી. બધા સંપ્રદાયો એમ કહેતા હતા કે સંસારને છોડો તો જ ભગવાન મળે. પણ મહાપ્રભુજી જ એક એવા આચાર્ય થયા કે જેમણે એમ કીધું કે ભાઈ તમારો સંસાર છોડવાની જરૂર નથી, પણ એને ભગવાન સાથે જોડવાની જરૂર છે. એ જોડી દો. એટલે જ ગુસાઈજી કીધું કે શ્રી વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવિના ભૂતો સત્યપી. શ્રી વલ્લભ જેવા આચાર્ય ના તો ભૂતકાળમાં થયા છે ના આગળ ભવિષ્યમાં થશે. અને આપણને એનો ઉત્કર્ષ હોવો જોઈએ કે આવા આચાર્ય આપણે છે, આપણા ગુરુ છે. અને એ સમાજને એકજૂટ કરીને કેવી રીતના કૃષ્ણ પ્રાપ્તિ સુધીનો સરળ માર્ગ બતાડે, આ આપણા સંપ્રદાયના આચાર્ય છે. મહાપ્રભુજીના સમયમાં ગૌડીય સંપ્રદાય કે ચૈતન્ય મહાપ્રભુ એમના આચાર્ય, સમકાલીન આચાર્ય છે બંને. તો મહાપ્રભુજી અને ચૈતન્ય મહાપ્રભુ બંનેનો મેળાપ થયો અને જગન્નાથજી જવું છે. તો બંને યાત્રા પ્રારંભ કરી. મહાપ્રભુજી એ રાજમાર્ગ ઉપર ચાલીને પધાર્યા અને ચૈતન્ય મહાપ્રભુ જંગલમાંથી પધાર્યા. જંગલ વન વગડામાંથી બંને આચાર્ય જગન્નાથપુરી પહોંચ્યા. ત્યારે ચૈતન્ય મહાપ્રભુએ એવો પ્રશ્ન કર્યો કે તમે શું ડરતા હતા? જંગલમાં ચાલવાથી તમે ડરતા હતા? મહાપ્રભુજી કહે છે કે ડરવાની કોઈ વાત નથી. તો પછી કે કેમ રાજમાર્ગ લીધો? ત્યારે મહાપ્રભુજી કહે છે કે અમારો સંપ્રદાય છે ને એમાં વિચાર એવો છે કે આપણા માટે ભગવાનને પરિશ્રમ ન અપાય. ભગવાન તો એના ભક્તોની રક્ષા કરવા માટે સતત સાથે જ છે. તમે વનવગડામાંથી તમારી જીદને કારણે પસાર થયા તો ભગવાનને ચાલવું પડ્યું તમારી સાથે. હવે જ્યારે ભક્તિ જેવો રાજમાર્ગ છે કે જ્યાં ચોર ડાકુ લૂંટારાઓનો ભય નથી, જ્યાં માઇલસ્ટોન આવે, જ્યાં સૂચનાના પાટિયા આવે કે અહીંથી ડાબી બાજુ વળો, જમણી બાજુ વળો, અને એકદમ નિર્વિઘ્ન યાત્રા થઈ શકે એવો જ્યાં સુધી આપણી પાસે રાજમાર્ગ છે ત્યાં સુધી પ્રભુને શા માટે પરિશ્રમ આપવો? ડરવાની વાત નથી. પણ જ્યાં સુધી આ રાજમાર્ગ પ્રભુએ જ તો બનાવ્યો છે તો એના ઉપર ચાલવું જોઈએ ને. આપણી જીદ કરીને ઠાકોરજીને પરિશ્રમ આપવો એ પુષ્ટિની રીત નથી. ત્યારે સમજ્યા કે નહીં, આ સર્વોત્તમ સંપ્રદાય છે કે જેમાં જીવના સુખનો વિચાર નથી, ભગવાનને સુખ પહોંચવું જોઈએ. અને ભગવાનને સુખ ક્યારે પહોંચે? કે જ્યારે ભગવાને જ શાસ્ત્ર કીધા છે અને એ શાસ્ત્રનો અભ્યાસ કરીને એ પ્રમાણે જીવન જીવીએ ત્યારે પ્રભુને સુખ પહોંચે, આનંદ પહોંચે. તો ભીષ્મ પિતામહે શ્રદ્ધાનો સ્વીકાર મન વચનથી કર્યો પણ કર્મમાં પરિવર્તિત ન કરી શક્યા. સરવાળે એનો વિનાશ પણ ભક્ત હોવા છતાં થયો. એટલે આપણે પણ ધ્યાન રાખવું જોઈએ કે એવું કોઈ પણ કર્મ કરીએ નહીં કે જેમાં આપણી શ્રદ્ધા ન હોય. યુવાનો બરોબર કરે છે કે શ્રદ્ધા થાય કેવી રીતના? કર્મની જે પ્રોસેસ છે આખી એટલી ડિફિકલ્ટ છે, સેવા કરવી એટલી ડિફિકલ્ટ છે કે અમે જોયું છે. હવે તો અમે સેવામાં શ્રદ્ધા કેવી રીતના જાગી શકે? આપણી જ સમજ્યા વિનાની સેવા છે. સેવા કરતા હોય એ બધું છોવાઈ જશે, એ દૂર રહ્યો, આ બધું બોરી નાખો, તમે નાઈ લ્યો, 10-10, 15-15 વખત તો નાહવું પડે. તો યુવાનો તો આમાં આવે જ નહીં, કોઈ દિવસ ભૂલે ચૂકે શ્રદ્ધા થાય જ નહીં એની, અને હોય થોડી ઘડી એ પણ ઉડી જાય. આવા ઇન્સિડન્ટ્સ કોઇન્સિડન્સ બનતા હોય કે છોકરાઓ સેવામાં નથી આવતા, અરે તમે નથી લાવતા. બાળપણથી એને રૂમમાં આવવા જ નથી દીધો કે તમારા માટે છે જ નહીં. તો એ એવું જ સમજ્યા કે આ ભગવાનની સેવા એ માતા પિતા કરે, અમારા માટે એ છે જ નહીં. એને પોતાનો રસ્તો બનાવી દીધો. આવા ઇન્સિડન્ટ્સ બનતા હોય ત્યારે બિચારા યુવાનો કરે શું? હવે
પિતા છે એ 70-75 વર્ષની ઉંમરે પહોંચી ગયા છે અને પ્રસંગ એવો બન્યો કે આગાસી ઉપરથી સીધા ફળિયામાં આવ્યા. હવે તો એને લઈ જવા તો પડે ને હોસ્પિટલે. છોકરાઓ હોસ્પિટલે લઈ ગયા. ડોક્ટર કે આ બાપા 75 વર્ષના પડ્યા તો ખરા ફળિયામાં, પણ એ કે ઈ 3જા ફ્લોર ઉપર આગાસી ઉપર કરવા શું ગયા હતા અને તમે બધાય નહોતા? આવા યુવાન ઘરની અંદર હોય, શરમ ન આવતી? હવે ઓલા લોકો શું કહે? મૌન, કે અમે તો અછૂત છીએ, અમારે તો અડાય નહીં. આ તો ભાનમાં નહોતા એટલે અડીને અહીંથી લે, બાકી અમે અમારા પિતાને. પછી કે કરવા શું ગયા હતા? હવે એ કેમ કેવું કે ઓલી પાઇપલાઇન આવતી હતી એને કપડું વીંટવા ગયા હતા ઠેઠ ઉપરથી. આવું કરવાને કે છે કોને? નહીં કે બહાર પાઇપલાઇન હોય એને કરતા શું વીંટવાનું હોય ઠેઠ ઉપર સુધી? અને વીંટવું હોય તો તમે ક્યાં નહોતા? અરે એ તો સવાલ છે કે અમારો અડવાથી બધું જોવાય જાય. અરે તમે એના દીકરા જ છો ને? હા દીકરા જ છીએ પણ અછૂત છીએ, શું થાય? આવો ઇન્સિડન્સ બને એટલે કોઈ આવે તો નહીં જ. પુષ્ટિ માર્ગ છે તો એ કે અત્યારના બધા એમ સમજાય કે ઓહો ઇટ્સ અ વેરી ડેન્જરસ. આમાં આપણું જીવનનું કંઈ નક્કી નથી ક્યારે આમાં પૂર્ણ થાય. આવું ભયંકર સેવા પ્રકાર કે અમે નિભાવ ન કરી શકીએ. તો આજે સેવા એટલી અઘરી નથી. મારા શ્રી આપના સંપ્રદાયમાં એવું છે કે મોહનથાળ ખવડાવે ને પાણી ન પાય. અરે મેં કીધું એવું તો ન હોય, પણ કે હા મારી સાથે બનેલી ઘટના છે કે મોહનથાળ ખવડાવે પાણી ન પાય. અરે ભાઈ એને સમજાવવું પડે કે એ જીવ માત્ર ઉપર દયા રાખવી તો અમારો પરમ ધર્મ છે અને એ કઈ ઉપદેશ ન કરવાનો હોય, વણાઈને આવવું જોઈએ. જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ. હવે આપણો તો ટ્રેડમાર્ક જ મોહનથાળ છે એટલે બિચારા યુવાને ના ન પાડે કે આમાં દે, એ કોણ ના પાડે? એને ના પાડે તો હવે બિચારા આપણે તો વળી પાછા અપરસી એટલા છે કે આપણો આચાર એવો છે વિચાર વિના. એટલે મોહનથાળ આપવા રાખ્યા. પછી ઓલા સહજમાં માંગી લીધું કે પાણી આપો ને. પાણીનું કેતા જ મોઢું ભરી ગયું. ઓલા યુવાનને વિચાર થયો કે મેં કંઈક એવું માંગી લીધું. એને વિચાર કર્યો કે મેં તો પાણી જ માંગ્યું, પણ આટલો બધો વિચાર શું? તો આમથી આમ જોવે એટલે ઓલા યુવાન કહે છે કે શું દુવિધા થઈ ગઈ. આ સામે ગોળો દેખાય છે, ત્યાં ગ્લાસે પડ્યો છે, ભરીને આપી દો. અરે ઈ કે એવું નથી, ઈ ગ્લાસ ઈ ગોળો બધું અમારા માટે છે, એ અમારી અપરસ માટે છે. તને એમાંથી થોડુંક પીવડાવાય. હું અધરથી કે રેણું તું પી લે મોઢું ખોલીને. તો એટલે કે એવું અખતરો અમે નથી કરતા. ધાર ક્યાંક આડી અવળી વહી જાય અમને એમ ન હોય. હાથમાં આપવામાં શું? એ કે ગ્લાસ છોવાઈ જાય. હવે સ્ટીલ નો હતો. પછી કે હવે તમે માથાકૂટ રહેવા દે, હું સામેથી બિસ્લેરી લઈ લીધી. રસ્તામાં કીધું મહારાજ કે ખતરો છે આવવામાં, એટલે જીવનું જોખમ છે તમારી સાથે આવવું. એટલે કે તમારા સંપ્રદાયમાં મોહનથાળ તો ખવડાવે, પાણી પીવડાવવા કોઈ તૈયાર નથી. ભગવાનની દયા હતી કે અહીંયા ન રહ્યો. અહીંયા રહ્યો હોત ને ઓલા વિચાર કર્યો હોત ને એટલી વારમાં તો અમારા એ જય શ્રી કૃષ્ણ બોલા પછી. પણ અમે કહીએ એવું નથી. વર્ણ વ્યવસ્થાનું જ્યારે સ્ટ્રોંગ આચરણ થતું ગુસાઈજીના સમયમાં, એ સમયમાં કુંજરી હિન્દ જાતિની બાઈ કે તરસથી જેના પ્રાણ જાય છે, ગુસાઈજીએ એક ક્ષણનો વિચાર ન કર્યો અને સોનાની જારી, અહીં તો સ્ટીલનો ગ્લાસ હતો. હવે એક છોવાઈ જાય તો પાછો બીજો આવે અને એ ગરમ કરી લેવાથી પાછો એ અપરસમાં લઈ શકાય. બધા વિધાન છે. એ સમયે તારે વિચાર ન કરવો જોઈએ, સંપ્રદાયનો વિચાર કરવો જોઈએ કે પાણી પીવડાવશું નહીં તો સંપ્રદાયને શું છાપ પડશે, એટલો તો વિચાર હોય કે નહીં. તો ગુસાઈજીએ તો સોનાની જારીજીથી જલ લેવડાવી દીધું. સાથેના વૈષ્ણવ એમ કીધું કે આ જારીજી છોવાઈ ગઈ. ઈ કે એ કોઈ પ્રશ્ન નથી. સોનાની જારીજી છોવાઈ ગઈ તો નવી બનશે, પણ એકવાર પ્રાણ નીકળી ગયા પછી નવા પ્રાણ પૂરવાનું એ સામર્થ્ય કોઈનામાં છે. રક્ષા કરવી જોઈએ, જીવ માત્ર ઉપર દયા રાખવી જોઈએ.
તો આ માટે પણ જ્ઞાન છે એ બહુ મહત્વનું છે. અને એ ખાલી ચોપડિયું જ્ઞાન નહીં, મન, વચન અને કર્મ ઉપર આચરણમાં લાવવું બહુ જરૂરી છે. જેટલું તમે અભ્યાસ કર્યો છે એને આચરણમાં મૂકવું એ બહુ જરૂરી છે. ખાલી એક ચોપડી જ્ઞાન હોય, ગોખીને તો બધાય આવ્યા હોય, પણ એને અનુભવમાં લાવવું અને એ જીવન જીવવું એ બહુ મુશ્કેલ કાર્ય છે. ભીષ્મ પિતામાંથી ન થઈ શક્યું, તો એમણે મન વચનથી સ્વીકાર કર્યો, કર્મમાં ન લાવી શક્યા, વિનાશ. અને સંશય પણ એવો જ છે. સંશય એટલે શું? કે એક વિચાર માટે કંઈક બે ઉત્તર આપણને મળતા હોય તો આપણને એમાં સંશય થાય, દુવિધા થાય કે આમાંથી સાચું શું અને ખોટું શું. તો એમાંથી પણ આપણે નિર્ણય લેવો પડે આપણી સમજ, આપણા જ્ઞાનના આધારે. તો એ જો સંશયને એમને રાખો તો એ પણ વિનાશ કરે. એનું ઉદાહરણ ભસ્માસુર છે. ભસ્માસુર તપસ્યા કરી અને મહાદેવજીને પ્રસન્ન કરી લીધા. હવે મહાદેવજી પ્રસન્ન થઈને વરદાન આપી દીધું એ કે હું જેના ઉપર હાથ મૂકું નહીં બળી ભસ્મ થઈ જાય. મહાદેવજીએ કહી દીધું તથાસ્તુ. પણ ભસ્માસુર કે એમ નહીં, હવે આમાં પ્રેક્ટિકલી રીતે મારે જોવું હોય તો અત્યારના તો કોઈ છે નહીં, હું ને તમે જ છો, તમારા ઉપર હાથ મૂકવા દો. મહાદેવજી કે આ તો ભારે થાય, મારું દીધેલું વરદાન મારા ઉપર છે. સંશય થયો તો દોડીને એ પ્રભુના શરણે ગયા મહાદેવજી અને કહે છે કે આપ રક્ષા કરો. ઠાકોરજી કહે છે કે હવે જોયા સમજ્યા વિના વરદાન આપી દો, પછી મારે જ બધું પ્રોબ્લેમ સોલ્વ કરવો. ભસ્માસુરને યુક્તિ દ્વારા એના ઉપર જ હાથ મુકાવીને ભસ્મ કર્યો. પણ કેમ? કે આપેલી વસ્તુમાં સંશય છે કે થાશે કે નહીં થાય. હવે એ થાશે કે નહીં થાય તો વરદાન તો આપી દીધું, પણ કે મારે જોવું છે, સંશય છે, વિશ્વાસ નથી. તો એ વિશ્વાસ નથી તો એ વસ્તુ પણ સિદ્ધ થાય નહીં. તો સંશય દ્વારા પણ વિનાશ થયો ને. તો તમને આ મેં બતાવ્યું કે અજ્ઞાન, અંધશ્રદ્ધા અને સંશય કેવી રીતના વિનાશ નોતરી શકે છે. અજ્ઞશ્ચ અશ્રદ્ધાનશ્ચ સંશયાત્મા વિનશ્યતિ. પણ એ જો ન થવા દેવો હોય તો ભગવાન એમ કહે છે કે તસ્માત શાસ્ત્ર પ્રમાણ તે કાર્યમાં કાર્યમ વ્યવસ્થિતો. આ જે શાસ્ત્રના પ્રમાણો તમારી સામે છે ને, આખી ગાઈડલાઈન તમારી સામે છે ને, એ તમને કયું કાર્ય કરવું અને કયું કાર્ય ન કરવું એનું નોલેજ પૂરું પાડે છે. અને કર્મ કરતા પહેલા એ શાસ્ત્રને તમે અભ્યાસ કરો, એ ભણો, એનું અધ્યયન કરો, શીખો અને પછી આચરણ કરો તો તમારો વિનાશ થશે નહીં. તો મહાપ્રભુજી પણ શું આજ્ઞા કરે? શાસ્ત્રમ અવગત્ય. અને અહીંયા પણ પ્રભુ આજ્ઞા કરે છે કે શાસ્ત્રના પ્રમાણો જાણીને કર્મ કરવા માટે પ્રવૃત્ત થવું જોઈએ. જો આપણો વિનાશ નોતરવો ન હોય તો એના માટે તો જરૂરી છે કે સર્વપ્રથમ તો જ્ઞાન જ છે. એટલે આપણે અહીંયા આપણા યુવાનોને એ અભ્યાસ કરાવવાની પદ્ધતિથી આ જ રીતના કે કોઈ ઉદાહરણો દ્વારા એમાં ઇતિહાસ ગ્રંથો પણ જોડાઈને આવે, આપણા શાસ્ત્રો પણ જોડાઈને આવે, સહજ રીતે એ યુવાનોને કન્વે કરાવવા માટે આપણે આ યુવા વર્ગનો એક પ્રકલ્પ નિશ્ચિત કર્યો છે. હવે એમાં પ્રશ્ન ન થતા હોય એટલે કોઈને કોઈ વિષય ચલાવવો પડે. એટલે આપણે એ રીતના રાહ જોઈએ છીએ કે કોઈને કોઈ જિજ્ઞાસા કે પ્રશ્ન ખરો તો આપણે એના ઉપર વિચાર કરીએ તો આ વર્ગની સાર્થકતા થાય. બાકી આપણે પ્રારંભથી પાયાથી શીખી રહ્યા છીએ કે ભાઈ ધર્મ શું છે. તો કે ધર્મ છે એ આત્મકલ્યાણનું સોપાન છે. તમારું આત્મકલ્યાણ તમને કેમાં દેખાય છે? શ્રીમદ ભાગવતમાં દેખાય છે. તો શ્રીમદ ભાગવત આધારે તમે તમારું જીવન જીવો તો એ તમારું આત્માનું કલ્યાણ થશે. કારણ કે આત્મ ઉદ્ધારનો ઉપાય એને ધર્મ કહેવાય.
તો આપણો આત્માનો ઉદ્ધાર તો આપણને શ્રીમદ ભાગવતમાં દેખાય છે, ભક્તિ દ્વારા દેખાય છે. તો આપણે ભક્તિ એ આચરણ કરવી જોઈએ. તો એનાથી આપણું આત્મકલ્યાણ છે. તો ધર્મના નિયમ કોણે બનાવ્યા? તો કે સાક્ષાત ભગવાને બનાવ્યા. ધર્મંતુ સાક્ષાત ભગવત પ્રણીતમ. ભગવાન દ્વારા ધર્મના નિયમ બનાવવામાં આવ્યા છે અને પ્રત્યેક જીવાત્માએ આ સ્વધર્મનું પાલન કરવું જોઈએ, પોતાના સુખ માટે નહીં. ભગવાનના આપણે અંશ છીએ. કેમ કે ગીતાજીની અંદર પ્રભુ આજ્ઞા કરે છે, મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. એ ન્યાયે આપણે બધા એ પરમપિતા પરમાત્માના સંતાનો છે. અને એ સંતાનો અમુક ડાયી છે, અમુક તોફાની છે. એ જ દેવી અને આસુરી છે. હવે શું છે કે એક જ પિતાના બે સંતાન. હવે એકની વિચારધારા એવી છે કે માતા પિતાએ આપણને જન્મ આપ્યો તો આપણી ફરજ છે પહેલા એની સેવા, એની આજ્ઞા પ્રમાણે ચાલવું. તો એ પિતાને સેજ વાલ વધારે હોય આવી વિચારધારા વાળા. બીજો એમ કે છે કે શું ઉપકાર કર્યો, જન્મ આપ્યો એટલે આપણે શું એની સેવા નહીં કરીએ તો આપણને ઘરથી કાઢી મૂકશે, એનું પાલન પોષણ તો કરવું જ પડશે ને. તો આ થોડીક તોફાની છે. એવી રીતના પરમપિતાની સંતાનોમાં પણ દેવી અને આસુરી આ બે ચાલી રહી છે. આસુરી પણ પ્રભુની જ છે સંતાન, પણ થોડીક તોફાની છે. અને દેવી છે એ સ્વભાવગત રીતે પ્રભુની સેવામાં, એમની આજ્ઞા પ્રમાણે ચાલવામાં એ સહજ સ્વભાવ વાળી છે. તો આપણે સ્વયં નિર્ણય લઈએ ને કે આપણો સ્વભાવ કેવો છે. શાસ્ત્ર પ્રમાણે ચાલવાનો સ્વભાવ હોય તો ડાયા ડબરા, પણ શાસ્ત્રથી વિરુદ્ધ ચાલુ તોય થાય શું? પ્રભુએ મને જન્મ આપ્યો તો હવે પાલન પોષણ પણ કરવાની જવાબદારી એની જ છે ને. તો એ પ્રમાણે વિચારધારા હોય તો એ થોડીક તોફાની છે સંતાન, ખરી તો પ્રભુની. એટલે મમ એવાંશો જીવ લોકે જીવભૂત સનાતન. એટલે એ આપણા પરમપિતા ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા એ શાસ્ત્રના વચનો છે. એટલે પાલન કરવાથી ભગવાનને આનંદ થાય. એટલા માટે આપણે એ ધર્મના નિયમોનું પાલન કરવું જોઈએ. પણ એ ધર્મનો અભ્યાસ ક્યાં થાય? સંપ્રદાયની અંદર. સંપ્રદાય એક એવી વ્યવસ્થા છે કે જ્યાં ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે. હવે બધા માટે કઈ થોડી ભાગવત જ આત્મકલ્યાણનું સોપાન હોય. કોઈના માટે રામાયણ હોય, કોઈના માટે બાઇબલ હોય, કોઈના માટે કુરાને શરીફ હોય. જેવો જેની રુચિ, જેને એ માને એનો એક આખો સંપ્રદાય અલગ હોય, એની વ્યવસ્થા આખી અલગ હોય. જેમ કે 12મા ધોરણ પછી હવે સાયન્સમાં ભણ્યા હોય તો એની કોલેજો જુદી હોય, કોમર્સમાં ભણ્યા હોય તો એની કોલેજો જુદી હોય, આર્ટ્સમાં ભણ્યા હોય તો એને ભણવાની વ્યવસ્થા જુદી હોય. પણ છે બધી શિક્ષણની જ વ્યવસ્થા. એમાં સંપ્રદાય છે એ ધર્મના શિક્ષણ આપવાની જ વ્યવસ્થા છે. પણ આવું શા માટે કે આટલા બધા સંપ્રદાયો બનાવવાની આવશ્યકતા શું હતી? કે ભાઈ દરેક વ્યક્તિને પોતાના આત્મકલ્યાણનું સોપાન કે સાધન છે અલગ અલગ છે, એની રુચિ અલગ અલગ છે, એની શ્રદ્ધા અલગ અલગ છે. એટલે એની રુચિ શ્રદ્ધા પ્રમાણે જો વિષય આપવામાં આવશે તો વિકાસ ઝડપી બનશે. આવું કેમ કે 12મા ધોરણ સુધી બધા વિષય ભણવાના, પછી જ સિલેક્ટ કરવાના? તો કે હવે તમારી વિકાસની યાત્રા ચાલુ થાય છે. તમારી રુચિ જોવામાં આવશે કે તમને વેપાર વાણિજ્યમાં રુચિ હોય તો કોમર્સમાં જાઓ, તમને વિજ્ઞાન ટેકનોલોજીમાં રુચિ હોય તો સાયન્સમાં જાઓ, તમને કલા સાહિત્યમાં રુચિ હોય તો આર્ટ્સમાં જાઓ. કેમ કે તમારી રુચિ પ્રમાણેના વિષય મળે તો પ્રગતિ છે એ નિર્વિઘ્નપણે થાય. પણ બીજા બધા વિષયો સાથે ભણવામાં આવે તો પ્રગતિ અવરોધાઈ જાય. એટલા માટે જરૂરી છે કે આટલા સંપ્રદાયો આ
પ્રકારના બધા આત્મકલ્યાણના સોપાનો છે. પણ એ સંપ્રદાયને આપણે સિલેક્ટ કરવા હોય તો એની અંદર શું જોવું એ મહત્વની વાત છે. તમે જેમ કોઈ બાળકને એડમિશન કરાવો તો મેં પહેલા કીધું હતું કે સ્કૂલની અંદર શિસ્ત કેવી, સ્કૂલની અંદર સ્ટાફ કેવો, સ્કૂલનું મેનેજમેન્ટ કેવું, સ્કૂલની એ અભ્યાસ પદ્ધતિ કેવી, આ બધી બાબતો છે કે આપણે જોઈએ પછી નિર્ણય ઉપર આવીએ કે આ સ્કૂલમાં મારા દીકરાનું એડમિશન કરાવવું છે. તો સંપ્રદાયમાં કઈ એવું હોય ને કે જે તમે જોઈ શકો. એવું શું હોય કે જે સંપ્રદાયની અંદર તમારે સૌપ્રથમ જોવું જોઈએ? આંખ વીંચીને તો ચંપલાવી ન દેવાય. બાજુમાં સ્કૂલ છે, બેસાડો ને સ્કૂલ તો સ્કૂલ જ હોય ને, એમ નિર્ણય નથી લેતા. તો સંપ્રદાયમાં પણ એમને ઘૂસી જવાય આંખ બંધ કરીને કે બાંધો ને કંઠી, જે હોય તે. પછી આપણે તો ક્યાં ધર્મનું કાર્ય છે ને બાંધો કંઠી. આ વડીલો ધક્કો માર્યો, અત્યારે એમ જ ચાલે છે. યુવાનોને પૂછો કે શા માટે લેવું છે, કે એવું કઈ ખબર નથી. અમને તો એમ કીધું કે તું એક જ બાકી છો, લઈ આવ, એટલે અમે અહીંયા આવી ગયા છીએ. બાકી અમને કઈ જ ખબર નથી કે શા માટે લેવાનું હોય. આ તો મમ્મી પપ્પા એમ કીધું કે તું એક બાકી છો, એટલે હવે તું એ મુંડન કરાયા, એટલે એ વાત પૂરી થાય. અત્યારના એવું છે. પણ સંપ્રદાયની અંદર જોવાની વસ્તુ શું છે એ ખ્યાલ છે કોઈને? અભ્યાસ કરેલા બેઠા છે, પહેલી વાર કરતા હોય એ બેઠા છે, પાછો છેલ્લે તો ચખો કલકો કઈ ખબર નથી કે અમને તો શું જોઈએ સંપ્રદાયની અંદર. તમે બધા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં જ અનુસરણ કરો છો ને, કેવી રીતના પસંદ કર્યો પુષ્ટિ ભક્તિ સંપ્રદાય? શું જોયું એની અંદર તમે? એ જોવું પડે. એનો માપદંડ હોય, પેરામીટર હોય. તમને તાવ આવ્યો છે, કેટલો તાવ આવ્યો છે આમ તો ખબર ન પડે. થર્મોમીટર લગાડવું પડે તો એમાં બતાડે કે 101, 102. એવું પેરામીટર કયું છે કે જે તમને સંપ્રદાયને પસંદ કરવામાં તમને એ વસ્તુ ગમી જાય એટલે તમે સંપ્રદાયને અનુસરણ કરો? બોલો. ગુરુ તો શ્રેષ્ઠ ગુરુ પાછા ગુરુ નક્કી કેવી રીતના થાય? સંપ્રદાયને પેલા નક્કી કરવો પડે. એ તો આપણને ખ્યાલ છે, પણ નવા આવનારને તો મહાપ્રભુજી કોણ એ ખબર નથી. તો એ કેમ જોવે? એને તો એમ છે કે ધર્મનું નોલેજ મળવું જોઈએ, પણ ધર્મનું નોલેજ સાચું અપાય છે કે નહીં એની ખરાઈ પણ પાછી કરવી પડે ને. શાસ્ત્ર વિચાર એ પણ સાચું. હવે જો વિચાર કરો, કોઈ પણ સંપ્રદાયને તમારે પસંદ કરવો હોય તો દરેક સંપ્રદાયનું બંધારણ હોય, સ્ટ્રક્ચર. એ બંધારણને સમજવું જોઈએ. એ બંધારણના 4 આધાર સ્તંભ છે. 4 ક્યાં આધાર સ્તંભ છે? તો કે પહેલો આધાર સ્તંભ છે એની ફિલોસોફી, તત્વ પક્ષ. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની ફિલોસોફી શું? શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. એમ દરેક સંપ્રદાયનો વિચાર શું છે એ પહેલા આપણે જાણવો જોઈએ. અને એ વિચાર વેદ આધારિત છે કે નહીં એ પણ પાછું નક્કી કરવું જોઈએ ને. ડોક્ટર ખરો પણ ડિગ્રી વળી પાછી એની સરકાર માન્ય છે ને અત્યારના, ભાઈ એ પણ જોવું પડે એમ છે. કારણ કે ઘણા બધા ડિગ્રી વિનાના ડોક્ટર એ બિચારા ઘણાને પહોંચાડી દીધા. અત્યારના તો હવે બહાર નીકળે છે બધા. આપણે રોજ છાપામાં વાંચતા, એટલે હવે તો સંશય થાય કે આ ડોક્ટર પાસે જવું કે ન જવું, છે કે નહીં ડોક્ટરની ખબર કેમ પડે? દરેક સંપ્રદાયનો પહેલો પક્ષ તત્વ પક્ષ હોય છે. એટલે તત્વ પક્ષની અંદર એની ફિલોસોફી સમજવી પડે કે એનો વિચાર વેદ આધારિત છે કે નહીં. એ તત્વ પક્ષ પછી બીજો પક્ષ એનો આવે છે સિદ્ધાંત પક્ષ. હવે એ જે વિચાર ઉપર ચાલતા હશે એ વિચારિત આધાર ઉપર એને કંઈક મર્યાદાઓ નક્કી કરેલી હોય, નિયમો બનાવેલા હોય. સ્કૂલ હોય તો એની અંદર તમે એડમિશન લ્યો એટલે તમને એક કાગળિયું આપે
કે આ બરોબર વાંચી લેજો, પછી નીચે સાઈન કરજો. એમાં કે યુનિફોર્મ પહેરવું ફરજિયાત છે, હોમવર્ક કરવું ફરજિયાત છે, નિયમિતતા ફરજિયાત છે. તો આ બધી વસ્તુઓ તમને માન્ય હોય તો તમે ત્યાં સાઈન કરીને પ્રમાણિત કરો. તો એવા કંઈક નીતિ નિયમો એ સંપ્રદાય બનાવેલા હોય કે એ સંપ્રદાયમાં આવ્યા પછી એનું પાલન કરવું પડે. ન કરો તો સજાને પાત્ર. યુનિફોર્મ પહેરીને ન આવ્યા હોય તો સ્કૂલની અંદર પ્રવેશ આપવામાં આવે નહીં. હોમવર્ક ન કર્યું હોય તો સજા થાય. તો એવી રીતના અહીંયા પણ છે કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા, કૃષ્ણની અનન્ય શરણાગતિ. આ બધું હોમવર્ક છે. કાંઈક તો કરવું પડશે, કાંઈ નથી કરતા તો સજાને પાત્ર. આ સિદ્ધાંત પક્ષ છે. તો દરેકના એ માળખાની અંદર આ બીજો પક્ષ સિદ્ધાંત પક્ષ. પછી એ નીતિ નિયમોનું પાલન કેવી રીતના કરવું આપણી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે. તો એ સ્ટ્રક્ચરની અંદર ત્રીજો સ્તંભ છે વ્યવહાર પક્ષ. વ્યવહાર પક્ષ કેવી રીતના, શા માટે મારી દેશકાલ પરિસ્થિતિ આવી છે, એમાં હું કેવી રીતના કૃષ્ણ સેવા, કૃષ્ણ કથા, કૃષ્ણની અનન્ય શરણાગતિ લઈ શકું, એનો રસ્તો વ્યવહાર પક્ષની અંદર બતાવવામાં આવ્યો હોય. અને અંતે એવો વ્યવહાર કરવાથી અમને શું મળશે, એ ફલ પક્ષ. ફલ પક્ષ. આ ચાર વસ્તુને સમજવાની બહુ આવશ્યકતા છે. કોઈ પણ સંપ્રદાયની અંદર લઈ લો ભારત વર્ષના, એના સ્ટ્રક્ચરની અંદર આ ચાર બાબતો કોમન હોય છે. એનો તત્વ પક્ષ, એનો સિદ્ધાંત પક્ષ, એનો વ્યવહાર પક્ષ અને એનો ફલ પક્ષ. તો આ વસ્તુને પહેલા આપણે જોવી જોઈએ, જાણવી જોઈએ, પછી જે સંપ્રદાયની અંદર પ્રવેશ લેવો જોઈએ. આ આપણી અત્યારની પરિસ્થિતિ નોલેજ વિના જુઓ કે સંપ્રદાય શા માટે સિલેક્ટ કર્યો એ જ ખબર નથી. એવું શું ગયું આ સંપ્રદાયની અંદર કે તમે આમાં ઝંપલાય. મહાપ્રભુજી તો ના કહેતા હતા કે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય તો તમારા માટે છે જ નહીં હો, છતાંય કે હવે આમાં આવી ગયા છે તો એનો ફલ ભોગવી રહ્યા છે. એટલે કે આમાં તો જોઈ જાણીને આવજો, કારણ કે આ તો બહુ વિકટ છે, તમારાથી પાલન થઈ શકે તો જ, બાકી આમાં તો કઈ બીજું છે નહીં. કૃષ્ણની કથા, કૃષ્ણની સેવા અને કૃષ્ણની અનન્ય શરણાગતિ. આમાં કોઈ તમને એવા આશીર્વાદ નહીં આપે કે તમારો ધંધો એ ખૂબ ચાલશે, તમને સુખ ને સુખ રહેશે, એવું નહીં. આમાં તો એમ કહેવામાં આવશે દુઃખ આવશે તરત જ, અને જે હશે એ પણ ચાલ્યું જશે. તો આવું છે, તો એવો કોઈ વિરલ હોય એના માટે આ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય છે. આ સાર્વત્રિક નથી, બહુ જૂજ છે. જો અભ્યાસ કરવા માટે કેટલા જણા આવે છે આપણે જુઓ ને, કે એ અભ્યાસ કરવા માટે કેટલા રાખી. હમણાં અહીંયા ડાયરો રાખો તો એના અધિકારી કેટલા બધા, આ જગ્યા ઓછી પડે કે ઓહો. અને કઈક એવું રાખો કે આહો અલ્પાહાર સાથે લેશું કે તમે આવો અભ્યાસમાં, તોય સંખ્યા વધી જાય. આવી ઠંડી અને એમ કહે છે કે ગુરુવારે અહીંયા અભ્યાસ તો ઠીક છે, પણ પાછળથી નિત નવીન અલ્પાહાર હોય છે, તો એ પ્રસાદિયા પાછા ભગત ઘણા બધા આવીને પાછળ ગોઠવાઈ જાય. તો એમ થાય કે ઓહો કેટલું બધું, કેટલું તો આ વક્તાઓ બેઠા છે. મહારાષ્ટ્રીનું કે આ વજન તો જો 45,000 કે શ્રોતા ગણો એક મંચ ઉપર બેસીને કથા સાંભળે. હવે આમાં પ્રસાદિયા કેટલા, ઓલા કેટલા, એ બધો હિસાબ કરો તો ખબર પડી જાય. દૂધનું દૂધ ને પણ અંતે 5 જ વધે. એટલે આ કથા કઈક આવી વિચિત્ર છે. એટલે આ આપણો મેઇન વિષય છે, તત્વ પક્ષ, પછી સિદ્ધાંત પક્ષ, વ્યવહાર પક્ષ અને ફલ પક્ષ. હવે આના ઉપર આપણે સિદ્ધાંત પક્ષ કે એને પેલા ફિલોસોફી શું છે તત્વ પક્ષની, બહુ જાણવા જેવું કે તત્વ પક્ષ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય શ્રી વલ્લભાચાર્યજીનો મત શું છે એનો આપણે વિચાર કરીશું. પછી એ આધારિત વિધિ નિષેધો, આ દરેકની અંદર વિધિ નિષેધ હોય કે પછી જે પણ વિચાર છે એને અનુસરણ કેવી રીતના કરવો અને શું ન કરવું,
આ વિષય વસ્તુને સમજી લેવાથી સંપ્રદાયનું આખું સ્ટ્રક્ચર ક્લિયર થઈ ગયું હોય પછી એને કહેવાય કે આમાં તમને હવે ઈચ્છા છે, જો હા તો યાત્રા આગળ અભ્યાસની ચાલુ કરીએ, બાકી ના તો અહીં ને અહીંયા દ્રઢઈ ચરણ ઘેરો ભરોસો. આવું છે. એટલે આ વસ્તુ આપણે અહીંયા વિચાર કરીશું. સંપ્રદાયની બાબતમાં એકદમ પ્રારંભિકથી વિચાર, અને બધાય પ્રયત્ન કરજો કે જે પણ અજાણ છે, જેને ખાલી જાણવો છે, તો એ અવશ્ય અહીંયા આવી શકે, બેસી શકે. જરૂરી નથી કે આપણો ફોલોવર્સ જ હોય. જેને કોઈ પણ ઈચ્છા છે મહાપ્રભુજીને સમજવા છે, જાણવા છે, તો એ અહીંયા ઉપસ્થિત થઈ શકશે, બેસી શકશે, પ્રશ્ન પણ કરી શકશે અને અભ્યાસ પણ કરી શકશે. આપણો અભ્યાસ વર્ગ આ પ્રકારનો છે કે ત્યાં કોઈ બંધન નથી કે ફક્ત એ જ આવી શકે કે જેને કંઠી બાંધી હોય. કંઠી નહીં પહેરી હોય પણ જિજ્ઞાસા છે તો એનો આપણે અહીંયા સ્વાગત કરીએ છીએ. એટલે આ બધા માટેનો વર્ગ છે. પ્રયત્ન કરવો જોઈએ આપણે. અઠવાડિયું આપણા હાથમાં છે. ગુરુવાર માટે તૈયાર કરવો જોઈએ. આપણા મિત્ર વર્તુળ હોય, આપણા સગાવાલા હોય, આપણા આડોશ પાડોશમાં હોય, એને કેવું જોઈએ કે અડધી કલાક મારી સાથે આવવાનું છે, અને પછી યોગ્ય લાગે તો બેસવાનું, બાકી પછી નીકળી જવાનું. એ રીતના પ્રયત્ન કરવાથી આપણને ઘણા એવા અનુયાયીઓ હજી પણ જેને જિજ્ઞાસા છે પણ આવું કોઈ પ્લેટફોર્મ એને મળતું નથી. એ આપણા થકી જો મળી જાય ને તો પણ આપણે સંપ્રદાયની સેવા, મહાપ્રભુજીની સેવા કરી હોય. આવું ઘણું બન્યું છે કે જેને કોઈના ભેગા આવ્યા હોય એ પ્રવચનોની અંદર, અને પછી એને લગ્ની લાગી હોય અને એનું જીવન આખું એ ફરી ગયું હોય. એવા ઘણા બધા ઉદાહરણો આપણી પાસે છે કે ક્યાં રસ્તે જતા હતા અને એમને એકવાર કોઈના સંગથી અહીંયા પહોંચ્યા પછી એમના જીવનમાં કેવો એ આખો આકાર બદલાઈ ગયો, દિશા બદલાઈ ગઈ. તો એ અવશ્ય નિર્ણય આપણે નથી લેવાનો કે કોણ અનુસરણ કરશે, કોણ નહીં કરે. આ તો પ્રભુની કૃપા ઉપર અવલંબિત છે. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક. અહીંયા સાધનો બધા છે આપણી પાસે, પણ જ્યાં સુધી ભગવાનની કૃપા ન હોય ને ત્યાં સુધી એમાં રુચિ થાય નહીં. આપણી પાસે બધું જ જ્ઞાન છે, પણ એ જ્ઞાન માટે જિજ્ઞાસા ન થાય ને ત્યાં સુધી. આપણી પાસે 32 પ્રકારના વ્યંજનો સામે મૂકેલા છે પણ ભૂખ જ નથી, તો પછી આપણા માટે બધા નિરર્થક છે. એટલે આમાં તો પ્રયત્ન કરવો પડે. એટલે આપણે પ્રયત્ન કરતા રહેશું. જેને પણ આમાં જિજ્ઞાસા હશે અવશ્ય અહીંયા અભ્યાસ પ્રારંભથી આપણે શરૂઆત કરી છે. એકવાર અધ વચ્ચે પહોંચી ગયા હતા, પુનઃ પાછા નવેસરથી ચાલુ કરે. આપણને 100 વખત પણ નવેસરથી શરૂઆત કરવામાં કોઈ જાતનો એ પ્રશ્ન નથી, પણ અભ્યાસની ઈચ્છા હોવી જોઈએ. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. આવતા વખતે આ તત્વ પક્ષ, સિદ્ધાંત પક્ષ, વ્યવહાર પક્ષ અને ફલ પક્ષ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના સંદર્ભે શું છે એ સમજી લઈએ એટલે ક્લિયર થાય. પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનું બંધારણ, પછી એના એક એક પક્ષ ઉપર આપણે વિચાર કરતા જશું. આ આપણો અભ્યાસક્રમ છે કે જ્યારે તત્વ પક્ષ છે પરબ્રહ્મ તું કૃષ્ણ હોય. શા માટે પરબ્રહ્મ શ્રી કૃષ્ણને કહેવાય છે? શ્રી કૃષ્ણની વ્યાખ્યા શું છે? કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ કેવી રીતના છે? એ બધું આપણે પાયાથી સમજશું, જેથી કરીને આપણને સમજાઈ જાય કે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ કેમ છે. પછી એની સેવાની બાબત આવે. સેવા કરવાથી દેશકાલ પરિસ્થિતિ પ્રમાણે કેવી રીતે અને સેવા કરવાથી શું ફળ પ્રાપ્ત થાય એનો વિચાર કરી અને આપણી એ યાત્રા આગળ વધારીશું. એ તો સંપ્રદાયની જે સિદ્ધાંત મર્યાદાઓ છે એમાં પહેલા જ નામ દીક્ષા, બ્રહ્મસમાન દીક્ષા. નામ દીક્ષાનો અધિકારી કોણ, બ્રહ્મસમાન દીક્ષાનો અધિકારી કોણ, એના 6 અંગ ક્યાં, તો એ બધાનું વિશ્લેષણ થશે એટલે તમામ વસ્તુ આની અંદર આવરી લેવામાં આવશે. સ્વકીય અને પરકીય. સ્વકીય એટલે પોતાના, પરકીય એટલે પોતાના ન હોય તેવા.
એટલે બરોબર છે. જો સ્કૂલની અંદર વિદ્યાર્થી ભણી રહ્યા છે, એમાં એનો બેસ્ટ ફ્રેન્ડ છે સ્વકીય, પણ બીજા બધા દુશ્મન નથી, પણ નથી ફ્રેન્ડની વ્યાખ્યામાં આવતા તો પરખીય. એ જ રીતના છે તો આપણા જ બધા, પણ સ્વકીય. જેમ કે આપણે જે આવતા જ એની સાથે વાતચીત, આપણા વિચારોનું આદાન પ્રદાન, આપણી લાગણીનું આદાન પ્રદાન કરી શકીએ સ્વકીય, પણ બીજા બધા આવે એને એટલું તો આપણે ન મળતા હોય જેટલા આપણા સૌથી પાસેનો વ્યક્તિ હોય એનાથી મળતા હળતા હોય એવી રીતના. એટલે આટલો જ ભેદ એની અંદર છે. અને સ્વકીય ભક્તો પ્રભુના, કે જેને પ્રભુના સુખનો વિચાર છે, પરકી અને ક્યાંક પોતાનો પણ ભાવ આવી રહ્યો છે, તો એ તો લીલાનો ભેદ છે. કારણ કે આ પીએચડી કક્ષાનો પ્રશ્ન છે. જ્યારે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ ચાલતું હોય ત્યારે પીએચડી ના સવાલો પૂછો તો બહુ આકરું થઈ પડે કે હા ના, એટલે બરોબર, એટલે તમારા લેવલ ઉપર બરોબર છે, પણ જ્યાં પ્રારંભિકથી આપણે ભણતા હોઈએ ત્યારે એવો જ પ્રશ્ન કરાય કે જે આ બધાયના હૃદયમાં છે પણ પૂછતા નથી. કોણ જાણે શું બીક લાગે છે, અને પછી ગોટાળો થાય તો બહુ મોટી તકલીફ પડે. વિદ્યાર્થી અમુક એવા હોય કે જે પ્રશ્ન ન કરે પણ પોતાની બુદ્ધિ લગાડે. વારે ઘડે એક ઇંગ્લિશનો પીરિયડ ચાલતો હોય ને, લખો છોકરા, A for apple, B for ball, C for cat, my head એટલે મારું માથું. એટલે હવે ઓલાને છોકરાને એમ સમજાણું કે સાહેબ એમ બોલે છે કે મારું માથું એટલે ટીચરનું માથું, એટલે એને માય હેડ એટલે ટીચરનું માથું એમ લખી નાખ્યું. પૂછ્યું નહીં. કાલે બરોબર સ્પેલિંગ પાકા કરીને આવજો, બધાને પૂછવામાં આવશે. એટલે ઘરે જઈને રટ્ટો મારવા માંડ્યો, A for apple, B for ball, C for cat, my head એટલે ટીચરનું માથું. પપ્પા સાંભળી ગયા કે એવું ન હોય, એ કે માય હેડ એટલે મારું માથું થાય. ખીજાઈને કીધું એટલે ઓલો બી ગયો. એને પાછળ કાઉન્સ કરીને એમ લખ્યું કે પપ્પાનું માથું. પછી એને તર્ક લગાવ્યો કે સ્કૂલમાં હોય ને તો ટીચરનું માથું અને ઘરે હોય તો પપ્પાનું. માય હેડ નો અર્થ આ થાય. પાકું કરીને ગયો અને બીજે દિવસે વળી પાછું ન કરે ભગવાનને, પ્રિન્સિપાલને ઈચ્છા થઈ ગઈ કે મારા સ્કૂલમાં શિક્ષણ કેવું અપાય છે, લાવ હું જોઉં. આટો મારતા મારતા આવ્યા સવારના પોરમાં એ જ ક્લાસમાં, અને બરોબર ઓલો જ છોકરાને ઉભો કર્યો ટીચરે કે બોલ છોકરા, માય હેડ એટલે શું થાય? પ્રિન્સિપાલ જોવે આમ, ઓલો છોકરો મૂંઝાઈ ગયો. પ્રિન્સિપાલ કે બોર્ડ ઉપર લખ્યું છે. હા કે સાહેબ લખ્યું તો છે પણ આ બહુ વિકટ પ્રશ્ન. અરે શું અઘરું છે કે બોર્ડ ઉપર લખ્યું છે, બોલ બેટા માય હેડ એટલે શું? એટલે વિદ્યાર્થીએ પ્રિન્સિપાલ સાહેબને એમ કીધું કે પહેલા તો મને એ કહો કે તમારું માથું છે ક્યાં? એટલે પ્રિન્સિપાલને થોડાક ચક્કર આવ્યા કે મારું માથું હોય કે ઘરે હોય ને તો તમારા પપ્પાનું માથું થાય, અને સ્કૂલમાં હો ને તો ટીચરનું માથું થાય. પ્રિન્સિપાલની દશા શું થાય કે આવું શિક્ષણ મારી સ્કૂલની અંદર માય હેડનું. પણ બિચારા શિક્ષકે શું કરે, વિદ્યાર્થીએ પ્રશ્ન ન કર્યો. અહીંયા હું તો ભણાવતો થઈ જાઉં, પણ તમે તમારી બુદ્ધિથી કંઈક બીજું સમજો ને બહાર જઈને કંઈક બીજું બાફો, તો પછી હવે માય હેડ જેવું થઈ જાય ને કે આવું શીખવાડ્યું છે, આવું શીખવાડ્યું છે. ભાઈ અમે તો સાચું જ શીખવાડ્યું હતું, પણ આને ન ખબર પડતી હોય તો પ્રશ્ન કરાય ને વચ્ચેથી. ત્યાં ક્યાં પૂછવાની ના હતી? વિદ્યાર્થીએ પ્રશ્ન ન કર્યો, પોતાના વિચાર, આપણા વિચારથી તો પછી આપણને આવું જ શું છે, રસ્તો કાઢી લઈએ આપણે તો કે આ રીતનું હશે. તો ભાઈ અહીંયા તો કઈ ટીચર એવાય છે નહીં કે કડક કે તમને ખીજાય કેમ પ્રશ્ન કર્યો. એટલે પ્રશ્ન તો કરવા જ જોઈએ. બાકી ટીચર છે સુસુપ્ત થઈ જાય, એ કે આવે કાંઈ આપણે રેફરન્સ બુકની જરૂર નથી. આ લોકો તો ખાલી કે હાથ પાડવાના છે ને મારે ખાલી 45 મિનિટ બોલીને મારો લેક્ચર પૂરો કરી દેવાનો છે, તો એ વાંચતા બંધ થઈ જાય. પણ આગળ જો એક વિદ્યાર્થી બેઠો હોય
તો એ ટીચરને પગ મૂકતા પેલા વિચાર થાય કે આમાં મારે જાવું કે ન જાવું, કારણ કે આ આગળ પાછળ બધાય પાઠને વાંચીને આવ્યો હશે અને પ્રશ્ન એવા કરશે કે હવે એનો જવાબ દેવો જ પડશે. એટલે એ ટીચરને જાગૃત રાખ્યો પ્રશ્ન છે કે હવે ઉભા રહ્યો, એ ક્લાસમાં જવાનું છે ને, હું બધુંય પેલા જોઈ લઉં. એ સ્ટાફ રૂમમાં બેઠા બેઠા બધુંય જોઈને પછી આવે. તો એ ટીચરને પણ જાગૃત તમે રાખી શકો પ્રશ્ન કરે. નહીં પૂછો તો પછી અમને ઘણું બધું આવે. 1 કલાક કાઢવી એટલે શું, 3 કલાકે કાઢતા હોય, 1 કલાક કાઢવી એટલે શું, 2 ઉદાહરણો કહીએ છીએ, કલાક નીકળી જાય. પણ તમે પ્રશ્ન કરો ને એમાં જે કસોટી થાય એનો આનંદ છે. અને તમે એટલું તૈયાર થઈને આવો ભગવદ્ ગીતા. હવે એક બાળકની પરિસ્થિતિ એવી થઈ કે 12 ગામ બધાયા અને ત્યાં અમે પધારીએ એટલે ચરણ સ્પર્શ માટે તો ટોળું. હવે એ ચરણ સ્પર્શે કરે પછી પાસે બેસીને વિનંતી કરે કે આપનો વિષય શું છે પસંદગીનો. 16 ગ્રંથ, ભગવદ્ ગીતા, ભાગવત, નિબંધ, સુબોધનીજી શું છે આપનો? એટલે કે કેમ? તો કે એમાં મને પ્રશ્ન છે. હવે કે ગમે કે વિષય કયો એની પાસે એનું લિસ્ટ નીકળે કે ચાલો 16 ગ્રંથથી કે મારો વિષય છે, તો કે ઈ ખોલો. યમનાષ્ટક થી લઈને સેવાફલ સુધી વયા જાય કે આ જગ્યાએ મને અહીંયા, આ જગ્યાએ આ નથી સમજાતું. અરે કે આપણને પરસેવો આવી જાય. એટલે કે ઈ વૈષ્ણવ આવે ને આપણે ઈ ગામ જ છોડી દીધું કે જાવું જ નહીં, કારણ કે આપણે ક્યાં વાંચતા હોઈએ કે એને તો બધાયમાં પ્રશ્ન છે. અને નહીં કે અમારા ઘરે આવી ગયો તો એ કે આમ રૂમ માંથી બહાર નીકળવા જતા ત્યાં પાછા રિટર્ન થઈ ગયા કે આ ક્યાં આવ્યો, અહીંયા પણ કે મૂકતો નથી. એટલે 12 માણસને મોકલ્યો કે એ 2 કલાક પછી મળશે, તો કે મારે કઈ ઉતાવળ નથી, હું તો અહીંયા બેઠો છું. અરે કે પાછળના બાયણેથી ગાડી લઈને બહાર નીકળી જવું પડ્યું કે હવે 12 ગામ પધારી ગયા છે. જો સુસુપ્ત હોય ને શિક્ષક તો આ રીતના ડરવું પડે. અને જે અભ્યાસુ હોય એ તો સામેથી ઈચ્છતો હોય કે પ્રશ્ન કરે તો અમારા અભ્યાસ અમે કરીએ બરોબર છે કે નહીં એની ચકાસણી થાય. તો આ રીતના પ્રશ્ન તો કરો, તમે પૂછો. હું જ બોલું એ જરૂરી નથી, તમે પણ બોલો. આજે અહીંયા જ રાખીએ, આશ્રયનું પદગાન કરીએ. દ્રઢયિન ચરણન કેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા વિના સબ જુગ માજ અંધેરો ભરોસો, દ્રઢયિન ચરણન કે સાધન યોર નહીં કરીને જાસુ મોત નિરે, સૂર કહા વિદયા ધરો બિના મોલ કો ચેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો, દ્રઢયિન ચરણન કેરો ભરોસો, દ્રઢયિન ચરણન કેરો. શ્રી વલ્લભાઈ શ્રી ગોપીનાથજી પરમ દયાળ, શ્રી ગુસાઈજી પરમ દયાળ. આ માધ્યમથી અમેરિકા સુધી બધા જોવે છે. ત્યાં પણ પ્રશ્ન એવો આવ્યો હતો કે પહેલા આપણે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ સુધી પહોંચી ગયા અને હવે પાછા યુવા વર્ગમાં કેમ પહેલાથી પાછું. એટલે મેં કીધું નવા આવ્યા છે ને તો એમને પુનઃ પાછું આવર્તન કરાવીને આપણે ત્યાં સુધી પહોંચશું. એટલે રેગ્યુલર એ બધા ક્લાસને આ માધ્યમથી જોવે છે, અભ્યાસ કરે છે અને ઘણા પ્રશ્ન દરેક અભ્યાસ વર્ગમાંથી એ પૂછે પણ છે. એટલે ત્યાં આટલી વ્યસ્તતા હોવા છતાં પણ આટલી અવેરનેસ છે
કે એ લોકો આટલા વ્યસ્ત સમયમાં પણ સમય કાઢીને એ લોકો જોવે છે, સાંભળે છે, અધ્યયન કરે છે અને પ્રશ્ન કરે છે. તો આપણે તો અહીંયા ઘણો બધો સમય આપણને મળી રહે, તો આપણે તો અભ્યાસ કરવો જોઈએ ને એ રીતના. એટલે પ્રશ્ન કંઈ પણ હોય, ભલે એવું જરૂરી નથી કે આપણે ચાલતા વિષયમાં થાય, તમે ઘરે અભ્યાસ કરો કંઈ પણ, તો એમાંથી પ્રશ્ન થાય તો અવશ્ય અહીંયા પૂછવો, અને પૂછી ન શકો તો ઘરેથી લખીને લાવવા અને અહીંયા મૂકી દેવી ચિઠ્ઠી, એમાં નામે ન લખવું. એટલે આપણે પ્રશ્ન વાંચી અને એનો ઉત્તર આપી દેશું, એટલે એને ઉત્તર મળી જાય. ઘણાને શોખ થતો હોય કે હું કેમ પૂછું પ્રશ્ન, એટલે ત્યાં ચિઠ્ઠી પણ અહીંયા આવીને મૂકી શકાય છે કે ભાઈ અહીંયા ચિઠ્ઠી મૂકી દો, તો એ રીતના પણ પ્રશ્ન પૂછી શકાય છે. એટલે પ્રશ્ન પૂછશો તો આજે આપણે જે અભ્યાસ કર્યો તો જ એ સાર્થક થશે. કારણ કે આજે એ પ્રશ્ન ઉપર જ હતું કે પ્રશ્ન કેમ ન થાય, ન પૂછવાથી નુકસાન કેટલું. તો એ રીતના બે પક્ષ ઉપર અમે સુસુપ્ત થઈ જાય, તમને પાછું નોલેજ ન મળે. એની જાગૃતતા માટે પ્રશ્ન કરવો જરૂરી છે.